દિવસ છે કારણ કે રાવણ જેવા કશ્યપનું જડાબીડ કાઢી અને આપણે કુંડલાની 84 ઘર કરી છે અને ભણવે ખુમાણોની સહાયથી મિત્યાણા સરખો કિલો હાથ કર્યો છે અને આજે તમામ ખુમાણોને ભાવનગરની જાગીરમાંથી ભાગ બટાઈ કરવાની હોય છે. આપા વીરાને આપા લુણાને તથા હદા ખુમાણને તમામને સંદેશો મોકલ્યો છે. જીભાઈ દિવાન તમે કસુમાની તૈયારી કરો, ખુમાણો આવતા જ હોવા જોઈએ. આવો આપા વીરા ખુમાણ પધારો, આપને આસને બિરાજો. મહારાજ વજયસંગ ને લુણા ખુમાના જય માતાજી. જય માતાજી. પધારો આપા લુણા ખુમાણ પધારો, આપને આસને બિરાજો. મહારાજ વજયસંગ ને હદા ખુમાના જય સુરત દાદા. જય સુરત દાદા. પધારો હદા ખુમાણ, આપની જ રાહ જોવાતી હતી. જી ભાઈ આજના આનંદમાં ગાવવાડીને બોલાવો. ચાંદો જો ચોકમાં ઘાયલ, ચાંદો જો ચોકમાં
દાદા. મહારાજ વજય સંઘ આ મચાને કચેરીમાં બોલાવવાનું પ્રયોજન આદા ખુમાણ તમોને તથા આપા વીરાને અને લુણાને ભાગ બટાઈ માટે બોલાવવામાં આવ્યા છે. આપા વીરા ખુમાણ તમોને ભાવનગરની જાગીરમાંથી 6 ગામ આપવામાં આવે છે. એમાં ભાવનગરનો 3જો ભાગ. કહો આપા વીરા, આપને આ મંજૂર છે? મહારાજ તમે આપેલ ભાગ બટાઈ મને મંજૂર છે. આપા લુણા વીરા ખુમાણને આપેલ ગામ મુજબ તમોને પણ ભાવનગરની જાગીરમાંથી 6 ગામ આપવામાં આવે છે. કહો આપા લુણા, આપને આ મંજૂર છે? મહારાજ વજેસંગ આપે કરેલ ભાગ બટાઈ મને મંજૂર છે. આદા ખુમાણ આપા વીરાને અને લુણાને આપેલ ગામ મુજબ 1 ગામ ડુંગળી અને 5 ગામ ભાવનગર જાગીરના, એમાં ભાવનગર સ્ટેટના 3 ભાગ, એમાં 4થો ભાગ તમારો. કહો મંજૂર છે? મહારાજ વજય સંઘ અમારા દાદા સામંત ખુમાણોના લીલા માથા વઢાવી કુંડલાની 84 ઘર કરી રાવણ જેવા ખસિયાઓનું જલા બીડ કાઢી મિતિયાળા સરખો કિલ્લો હાથ કર્યો. અને આપ જેવા નીતિવંત મહારાજ કુંડલાની જાગીરના બદલામાં નાનું સરખું ડુંગળી ગામ આપે અને કુંડલાની જાગીર જપ્ત કરે એ શું વ્યાજબી ગણાય? મહારાજ આપવું હોય તો કુંડલા આપો, અન્યાય ન કરો. આદા ખુમાણ કુંડલા તમને નહીં મળે. કુંડલા જપ્ત કરવામાં અમારે અંગ્રેજ સરકારની પરવાનગી લેવી પડી હતી, પણ એ મેળવવા માટે અમારે સખત પરિશ્રમ ઉઠાવવો પડ્યો હતો. કેમજીભાઈ દિવાન, આ બાબતમાં આપનો શું મત છે? બરાબર છે આદા કુમાર. મહારાજાએ આપેલા ગામ ખુશીથી લઈ લ્યો અને કુંડલા માટેની તમારી જૂઠી હટ છોડી દ્યો. કહો મહારાજા, આપ કુંડલાની જાગીરના બદલામાં શું આપવા ઈચ્છો છો? કુંડલાની જાગીર બદલ તમો બધાને 1 ગામ સુવાન અને 5 ગામ, એમાં ભાવનગર સ્ટેટના 3 ભાગ, એમાં 4થો ભાગ તમારો. કહો મંજૂર છે? નહીં મહારાજ, આવી અયોગ્ય માગણી હાદાને મંજૂર નથી. અને આપ તો શું કોઈ કાળે મંજૂર ન થઈ શકે. સ્વર્ગને ઉડાવું ઠોકરે અને સ્વર્ગને ઉડાવું ઠોકરે હાદાની ટેક છે. કુંડલા વિનાનું ન ખપે એક ખુમાણોની ટેક છે. ખબરદાર આદા ખુમાણ, તમારી આવી નિર્માલ્ય હઠનો પરિત્યાગ કરી અને આવી અયોગ્ય હઠ હજુ પણ રાખશો અને મારી શરત નહીં માનો તો શત્રુંજીના કાંઠે છે તે ફેરવીને તોપખાનું તમામ ખુમાણોને ફૂંકી દઈશું. અને મારી શરત નહીં માનો તો તલવારને તોફાનથી લોહી કેરા સ્નાન હો, સામે પડેલ શત્રુના સમસાયથી સન્માન હો. એમ છે મહારાજ, આગળ વધ્યા છો આપ, અરે આગળ વધ્યા છો આપ તો કદમ પાછા ભરશો નહીં. સહાર કરતા શત્રુના લેશ પણ ડરશો નહીં. ખબરદાર આદા કુમાર, મહારાજા વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારશો નહીં. મહારાજાની શરત કબૂલ કરો, નહીં તો અરે નહીં તો શું થશે? નહીં તો ભેંસીને ભાંગી નાખીશું. દયા જેવા શબ્દને દિલમાં ધરશું નહીં. મોત કરી સોળમાં સુતા કદી ડરશું નહીં. બસ ખામોશ કરો મહારાજ. અરે અન્યાય વિજયસિંહ તને તો અમને સી દરકાર છે. ખુમાણોની તલવારને કોણ રોકી શકે? ખુમાણોની તલવારને રોકવા ગોહિલની તલવાર તૈયાર છે. જૂઠી તમારી હટ છે, જૂઠી તમારી હટ છે, જૂઠો દુરાચાર છે. રોકે ખુમાર તલવાર ને આ ગોહિલની તલવાર છે. ખામોશ કરો મહારાજ. તમારા આવા અશુદ્ધ વેણથી હાદાના શુદ્ધ હૃદયમાં તેલ જણાય છે. અને તમે પણ હવે ખુમાણોની તલવારના કેવા ખણખણાટ હોય તે બરાબર નિહાળજો. ખુમાણોની તલવારના કેવા ખણખણાટ છે. અરે કટાર હોય કાઠીની ત્યાં ગોહિલની સી વિશાળ છે. કેમ આપા વીરા, આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે? આદા ખુમાણ, મરવું દોલું છે, આમ ભાવનગરને પહોંચાય તેમ નથી. એટલે તમે પણ શરત કબૂલ કરી લ્યો. સુરત સામે દૂધ ઉડાડવાથી કોઈ ફાયદો થશે નહીં. આ બાબત અમે કોઈ સાથ આપવા તૈયાર નથી. આદા ખુમાર, મારી શરત માનો, નહીં તો કુંડલા તોપખાનાને મોઢે ઉઠશે. ભાઈઓનું
દુનિયાનું જોત તો ભાંગી ગયું, હવે કોના બાવડાના બળ ઉપર છો? મહારાજ, મારા વીર ભદરના બાવડાના બળ માથે, મારા ગેલા જોગીદાસ અને ભાણ ખુમારના બાવડાના બળ માથે મહારાજ દીકરા ભગવાને સિદ્ધ સારું દીધા છે. અન્યાય થાય ત્યારે મરવા અને મારવા થતો. મહારાજ, આજ 95 વર્ષની ઉંમરે 95 વર્ષની ઉંમરે હાદો ખુમાળ હાકોટા કરશે. મહારાજ, મરશું, અરે મરશું, પણ ભાવનગરના 1800 પાદર ઉજળ કરશો. મહારાજ, દૂધ અને ચોખાની તાસડીમાં ખુમાણોના ભાલા પાડશો. જય સુરત દાદા. નથી રે ભૂલાતી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. હંમેશા હતી જ્યાં સુખી જિંદગીને, સુખી જિંદગીને. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. જુવાનીએ કીધો કે સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. નથી રે ભૂલાતી સુખી જિંદગી ને, સુખી જિંદગી. શું છે બાપુ, આજ આપ કેમ વિચારમાં દેખાવ છો? બેટા જોગીદાસ, ભાવનગર નરેશે આજે તમામ ખુમાણો ભાઈઓને ભાગ બધાય માટે બોલાવ્યા હતા, અને મહારાજે શરત મૂકી કે તમામને એક ગામ સુવાંગ, ભાવનગર 5 ગામ ભાવનગર સ્ટેટના, તેમાં પણ મહારાજનો 3જો ભાગ, 1 ભાગ માત્ર ખાવા દઈશું, અને આ પ્રમાણેની શરત નહીં માનો તો ભીસીને ભાંગી નાખીશું. વાહ વાહ ઠાકોર વાહ, કરામત તો બહુ જ સારી કરી બાપુ. બાપુ, પછી કોને કોને કરાર કબૂલ કર્યા? આપા વીરાએ, લુણાએ અને તમામ કાઠીઓએ. તમામ કાઠીઓએ દાદા સામંત ખુમાણના પુત્રોએ અન્યાય સહન કીધો, ખોરડું વેચી નાખ્યું, એક બંદૂકડીથી બિના. બેટા જોગીદાસ, એ તો દુનિયાનો સ્વાર્થ છે. આપો વીરો અને લુણા જેવા મર્દ ખુમાણોએ કેમ ભૂલે છે કે કુંડલાની 84 આપણે આપણા દાદા સામંત ખુમાણોના લીલા માથા વઢાવીને ઘર કરી હતી. હવે શું રસ્તો લઈશું? બાપુ, મહારાજ વજે સંઘને કોઈ પણ હિસાબે સમજાવી શકાય તો સમજાવો, તો હજુ પણ કાંઈ બગડી ગયું નથી. નહીં મોટા ભાઈ, મહારાજના કાન ભંભેરવામાં આવ્યા છે. મોટા ભાઈને મહારાજને આપણે સમજાવવા જાય અને આપણું અપમાન થાય તો આ બાપુનું અપમાન આપણે સહન ન કરી શકીએ. બેટા જોગીદાસ, ભાણ કહે છે તે હકીકત સત્ય છે. મહારાજને સમજાવવામાં મેં બાકી રાખી નથી. પછી પથ્થર સામે પટકીને સીધ વ્યર્થ માથું ફોડવું, માલુમ પડ્યું મૃગજળ પછી પાણી પીવાશું દોડવું. રસહીન છે શેરડી, અરે રસહીન છે શેરડી તો નકામી સીધ નીચોવવી. જ્યાં દયા ભીનું દિલ નથી ત્યાં દિલની વાત શું ખોલવી. બંધ આંખે દર્પણ સુશોભિત મૂકવા, બેહરા કાને શું સંગીતના સુર નકામા ફૂંકવા. બરાબર છે બાપુ, મહારાજ ન માને તો કરગરવાની કાંઈ જરૂર નથી. આપા લુણાએ અને વીરાએ
મહારાજની શરત ભલે સ્વીકારી, પરંતુ આપણે તો કુંડલા સિવાય બીજો એક પણ ગામ ન ખપે. આજ્ઞા ઉઠાવી આપની, આજ્ઞા ઉઠાવી આપની. મેદાનમાં મરશું અમે, દુશ્મન થકી ડરશું નહીં. જાણજો નિશ્ચય તમે, દુશ્મનના લોહી પેટ ભરી પીશું અમે. ન્યાય ખાતર દેહના બલિદાન દેશું અમે. બાપુ, મોટા ભાઈ કહે તે બરાબર છે. જો મહારાજ વજયસંગ ના માને તો અરે નો મત ભલે ગડગડે નિર્દોષ ના સહાર થે. તાકાત ભલે જુએ ઠાકોર કુમારોની તલવાર થે. સહાર કરતા શત્રુનો આ ભાર કદી ડરશે નહીં. મોત કરી પથારીમાં સૂતા કુમારો ડરશે નહીં. શાબાશ શાબાશ મારા સુરવીર બેટાઓ, તમારા મુખેથી મેં આવા શબ્દોની જ આશા રાખી હતી. મહારાજ અન્યાય કરે તો શું મૂંગે મોએ સહન કરવો નહીં. અન્યાય વિજયસિંહ તળો તો આપને સી દરકાર છે. ખુમારોની તલવારને કોણ રોકી શકનાર છે? એ કામજા જાય કા ગોલિયા ને કામજા જાય કપૂત, એ હકડી તો શયણ બની, એ તો હકડો બનો સપૂત. એ ધ્રુવ ડગાઈ મેરું ચડાઈ અને મજદદ મેલાઈ માન. જોગોય કેમ જાતિ કરે આરાયની ક્ષત્રિય જેનો વેરી ગયો પાદરથી અને ઓલો ભાંગણ ગયો નિરાશ, ઈ જણનારીને ભારે પીડ્યો. અને જેને ઉપાડ્યો નવમાસ. એવા ફરે વાદળ ફરે ને ફરે નદીના પૂર, સુરા બોયલા ન ફરે, એ પશ્ચિમ ઉગે સૂર. બરાબર છે બાપુ, અન્યાય સહન ન જ કરી શકાય. આજ્ઞા ઉઠાવી આપની, આજ્ઞા ઉઠાવી આપની. મેદાનમાં મરશું અમે, દુશ્મન થકી ડરશું નહીં. જાણજો નિશ્ચય તમે, દુશ્મનના લોહી પેટ ભરી પીશું અમે. ન્યાય ખાતર દેહના બલિદાન દેશું અમે. જય સુરદાદા. क्या हुआ? अरे मेरे प्यारे, कौन शैतान ने जख्मी किया? मेरे मोतिया, मेरे मोतिया. મેલી દે સાઈ, મોરલાને મેલી દે. અરે કંબત, આ ધનવંશા પીરના સ્થાનમાં તે મોરલા પર ગોળી ચલાવી અને શિકાર કર્યો છે. હેવાન, અરે મેલ એવાના દીકરા, જલ્દી મોરલાને મેલી દે નકર માર ખાઈશ. અરે જાલી, આ પીરનો પાડેલો મોરલો છે. અરે પીરનો મોરલો કેવો ઉલ્લુ, જાડીનો વગડાવ મોરલો હતો અને આજે રોજા ખોલવાના છે એટલે શાક કરીને શિકાર કર્યો છે. એમાં ક્યાં તારો બાપ માર્યો? બોલ, મારો શિકાર મળશે કે નહીં? અરે નહીં મળે સિંધી અમલદારો. પીર કરા સ્થાનમાં જે બે વિકર થઈને ફરે, સકળ માનવ દેહ આવા પક્ષી તણી રક્ષા કરે. અરે ફકલા, તને ખબર નહીં હોય અમે ભાવનગર સ્ટેટના સૈનિકો છીએ અને વરી જોગીદાસ ખુમારની તપાસે નીકળ્યા છીએ. જ્યાં સુધી મુજ હાથમાં તેજસ્વી તલવાર છે
ત્યાં સુધી આ સિંધીની ના કોઈની દરકાર છે. અરે સિંધી સવારો, તમે જોગીદાસ ને મારવા નીકળ્યા છો કેવા નિર્દોષ પક્ષીઓને. અરે તમારા માલિકે બંદૂકો બારવટિયા સામે સલાવા આપી છે કેવા નિર્દોષ પક્ષીઓને. અરે દયા રાખો દિલમાં, આવી હઠ ના કરો. અરે દયા રાખો દિલમાં, આવી હઠ ના કરો. હજુ પણ સમય છે, સમજી કદમ પાછા ફરો. અરે જા જા ભકલા, નિશાન વડે શિકારને અમે સૌ શેકીને ખાવાના છીએ. પછી ભલે તારો મોરલો પારેલો હોય કે તારા પીરનો, લાવ જલ્દી મારા મોરલાને. જાઓ, એવી ઈચ્છા હોય તો સુખેથી શેકીને ખાઓ, પણ તે પેલા સાઈના મુખેથી કાદુઆ સાંભળતા જાઓ. ઓલિયાના સ્થાનમાં જે ખુદાના ચોર છો, હણાસો ખુમાણોથી આરોગશો આ મોરને. જાઓ, જે કોઈ આ મોરને ખાશે અને જેટલા જોગીદાસ ખુમાને મારવા ફરોશો તેટલા તમામ આ જોગીદાસ ખુમાના કઠોર ભલાના મોતના મહેમાન થશો. અરે કદવા આપવા વાળા, તું અમને કરી શું લેવાનો હતો? યા અલ્લાહ, યા અલ્લાહ. માલિક, અરે માલિક થઈ બેસનારાઓ પુતળા, આ જગત ઉપર નજર કરો સિંધી અમલદારો. અરે અધમતા ભરી છે આંખમાં વિનાશ તમારો દેખાય છે. અધમતા ભરી છે આંખમાં વિનાશ તમારો દેખાય છે. અરે આ સંસારીઓ છે મને તો મોત તમારું દેખાય છે. યા ધનવંત પીર, આજે રમજાન મહિનાના સાંજના ટાણે તારા દુલદુલા મોતિયાનું શાક કરીને ખાનારા મારી આતરડી કદુઆ આપે છે કે જેટલા મોરલો ખાશે તેટલા જો જોગીદાસના ભાલા ના પુરવાય તો હું ફકીર નહીં, તું પીર નહીં, આસમાન में अल्लाह नहीं. અરે જુલ્મીઓના તમંચામાં લાખ ગોળી બાર છે. અરે જુલ્મીઓના તમંચામાં લાખ ગોળી બાર છે. ફૂલો ગણી જીતશે ખુમાણો તમામ હથિયારને. અરે ધર્મ જીતે પાપ હારે એવો ખુદાનો ઇન્સાફ છે. યા અલ્લાહ, યા અલ્લાહ. હવે એવા ફકીરા તો કંઈક રખડે છે આ મલકમાં. તમારે મોરલાને વધીને નાખો અને જત શાક બનાવો, પેટમાં બહુ ભૂખ લાગી છે. તીખા ભાજીયા વધારે નાખજો, વઘારો બનાવો, રસા વાળું બનાવો. ભાઈ બેસી જા, જમવા બેસી જા, ભૂખ લાગી હશે. અરે ભાઈ, તમારે જમો, મારે જમવું નથી. કા તને ક્યાંક જોગીદાસ કુમાર રાખી મૂકશે. જોગીદાસ ને જપ્ત કરવા નીકળેલ ભાવનગર સ્ટેટના ભૂતળાઓ, આ ગીરમાં ગરજતા સાવજને પકડવાની તાકાત હોય તો પકડી લ્યો. કબજે કીધું છે કુંડલા, કબજે કીધું છે કુંડલા. ગોળીઓના મારથી બદલો લેશું મેં ખુમારો તલવારથી. જોગીદાસ, તારે જીવવાની આશા હોય તો અહીંથી પાછો ચાલ્યો જા, નહીતર તારી અને ભાણની લાશો અહીંયા વગડામાં રખડશે અને તારો બુઢો બાપ માં વગડામાં રાહ જોતો રહેશે. જ્યાં સુધી મુજ હાથમાં તેજસ્વી તલવાર છે ત્યાં સુધી આ સિંધીને ના કોઈની દરકાર છે. સિંધી સવારો, માથે કફન બાંધી ફરનારને કદાપી મોતનો ભય હોતો નથી. મોટા ભાઈ, મને જરા છૂટ આપો, એટલા બદમાશને એક જ ઘાયે પૂરો કરી દઉં. ખબરદાર, વેર પિતાનું વારવા. અરે વેર પિતાનું વારવા કરજાલી તલવાર છે. શમશાન કેરી દોરથી કાપું સિદ્ધિ અમરદારને. અરે સિંધીઓ, જેની એકમાત્ર ત્રાણથી ગીરના ગિરિવરો ગાજી ઉઠે, જેના નામ માત્રથી ભલભળા ભડવીઓ કંપી ઉઠે, એને તારા સમો નિર્માલ્ય પકડી શકે તો સિંહોરાની લાજ લીધેલ અમારા બાપ દાદાને માથે કલંક ચડે. 100 વખત સિંહોરા તણી લોભે લીધેલા એ વંશા ખુમારનો હાથ જેને આય. તો દાડા ભરાઈ ચૂક્યા છે, લૂંટો છો ઉમંગના, ઝાખા થયા તડકા સત્તા ને રૂપેરી રંગના. જય સુરંજાના.
અરે આ શું કૌતુક, આખા કટકનું ખડું થઈ ગયો અને તું એક જીવતો. હું જીવતો છું એટલું જ નહીં જોગા ખુમાર, આ શરીર પર નજર કર, તારો એક પણ ઘા ફૂટ્યો નથી. ધન્ય છે સિપાઈ, એવી તે સી બીના બની કે આવા મહાન ધીંગાણાની અંદર લોહીની નદીઓ ધગધગ કરતી હાલી, છતાં તને એક પણ જખમ થયો નથી. જે હોય તે મને સત્વરે કહી બતાવો. જોગીદાસ, આ 50 ને માર્યા તેના તને જાજા રંગ, પણ તારે ભાલે બેસનાર તો મુરાર સાહેબ મુંજાવરની કદુઆ હતી કે પીરનો મોરલો ખાનારના પેટમાં તારા ભાલા પરોવા છે, પણ મેં મોરલો નહોતો ખાધો એટલે મને એક પણ જખમ થયો નથી. શું ચમત્કાર ભાઈ! ક્યાં છે મંગલમય મુરાદ શાહ? પીપળની જાળીમાં ધનવંતસા પીરના સ્થાને અભિમાન કર્યા વગર જો એના પગમાં પડી જા, તારે બારવટિયામાં જશ જોતો હોય તો જલ્દી બતાવ મને પવિત્ર મૂર્તિ મુરાદ શાહ. ચાલો ચાલો મારી સાથે, મારી સાથે, ચાલો મારી સાથે. યા અલ્લાહ, જય મારા માલિક. ચાલો મારી સાથે. આ એ જ વારસા. જય હો સાહેબ મુરાદ શાહ. જોગીદાસ કુમાર આપના ચરણમાં પ્રણામ કરે છે. અરે આ માણસ કોણ છે? આ એ જ જોગીદાસ કુમાર. સાંઈ બાબા, આપની કદુઆ પામેલ બધા સિંધુડા મારા ભાલાની અણીએ પરવાઈ ચૂક્યા છે. મને એવો આશીર્વાદ આપો કે સદા હું ગાય, બ્રાહ્મણ, સાધુ અને ફકીરની રક્ષા કરતો રહું. જા બચ્ચા, ધનવંતસા પીર તારી ઈચ્છા પૂર્ણ કરશે અને પીર ધનવંતસા તારા રખવાડા કરે. જોગીદાસ, જ્યાં સુધી બારવટું ખેલશો ત્યાં સુધી હેમ ખેમ રહેશો અને તમારું બારવટું અખંડ રહેશે. અરે ખુમાણ કુરના શિરોમણી, જો આપ મને સાથે રાખશો તો હું તમને ઉપયોગી થઈશ. હું તને સાથે રાખવા તૈયાર છું. ચાલ મારી સાથે. ચાલ ભાઈ ચાલ, વગડો હટાવીએ એટલે દડવા ક્યાં દૂર છે. અરે કાયર, તને ક્યાં જોગીદાસ મારશે કે લૂંટશે? આપણે થોડાક ધીંગાણું કરવા નીકળ્યા છીએ. આપણે તો ભાવનગરના મહારાણી નાનંદબાને દડવા સુધી પહોંચાડી દે એટલે બસ. ચાલો. તું કોણ છો? અમારો રસ્તો રોકી શા માટે ઊભો છે? હું કોણ છું એને હમણાં ખબર પડી જશે, પણ તું તો કહે કે વેલડું કોનું છે? આ વેડું ભાવનગરના રાણી નાનંદબાનું છે. સરદાર, આ સારો મોકો મળ્યો છે. ભાવનગરને અને જોગીદાસને વેર આયલું આવે છે. લૂંટશું આપણે અને નામ આવશે જોગીદાસનું, માટે લૂંટી લ્યો હંધુય. કોણ છે વેલડાને રોકનાર નમાલો? હું કુંડલાનો કાઠી જોગીદાસ ખુમાર. ઘણા દિવસથી વાત જોતો હતો, આજ સાચું વળી જશે. શું કહ્યું જોગીદાસ? કદી ન બને. જેનું નામ આખા ગોહિલવાડમાં જાણીતું છે કે જોગીદાસભાઈ અબળાઓને લૂંટે ખરા. જોગીદાસ આખા જ ખાય નહીં, જો એ ખાય તો સુરવીર નહીં પરંતુ કાયર કહેવાય. જોગીદાસ કદી પર સ્ત્રી પર મીઠ માંડે ના, બહેન કે બેટીને જોગીદાસ લૂંટે ના, ભૂખે મરે કેસરી પણ તણખલા ખાય નહીં.
તેનું નામ ધારણ કરી આવેલ મને તું કોઈ કજાત જણાય છે. હા 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 ભૂખે પેટે ખાદ્ય પણ ભાવે દાદીને ઉતારી આપો. શું કહ્યું? અખાજ ભાવે? કદાપી નહીં. કેસરી ભૂખ્યો હોય તો પણ તણખલા ખાય નહીં. તેનું નામ ધારણ કરી આવેલ મને તું કોઈ કજાત જણાય છે. તને કોઈ સુરી ક્ષત્રિયાણી ભેટી લગતી નથી. કાયર તણા સમૂહ સામે આ સિંહણ છે એકલી. નામર્દની સામે સદા ક્ષત્રિયાણી ઘૂમશે એકલી. ખબરદાર નાનમાં ખુમારોની સામે આવા ગેરવાજબી શબ્દ ઉચ્ચાર્યા છે તો તમારી સાથે રહેલા કુંવરની પણ હત્યા થશે. કોણ તું? એ જોગીદાસ કે જે ભાવનગર નરેશને પિતા અને મહારાણીને માતા કઈ પૂજે છે, એ જ તું જોગીદાસ? શું જુઓ છો સાથીદારો? તૂટી પડે બધાને ગોપીઓ શોધાવનાર. ખબરદાર રખા, ત્યાં જ ઉભો રહેજે, નહીતર એક ગાયે તારા 100 વર્ષ પૂરા થશે. તો જોગીદાસ આવ્યા. હલ્યા રખા, આમ કોની સામે ચળવળ કરે છે? તારા દુશ્મનના ઘરવાળી સામે. જોગીદાસ, તને વેર મારવાનો આવો મોકો ફરીવાર નહીં મળે. યુક્તિ કરાય દો, મારો પાછો કદી ફરતો નથી. મોકો મળ્યો છે લૂંટનો તો દયા કદી ધરતો નથી. ખબરદાર રખા, તું કાઠી ખરો પણ ચોર. મારે વેર છે ભાવેણાના ભૂપાળ સાથે, બેન નાનલબા સાથે નહીં. એ તો અમારી માં બેન કહેવાય. વળી અંતરિયાળ આધાર વગરની અબડા. ગાયની માટી ખપે તો મને એનો દાગીનો ખપે. રખા, હવે સમજતો જા. મર્દ કેરા વેર હોય સદાય મર્દની સાથે. ટકરાય તલવાર સદા તલવારની સાથે. બેન બેટીઓ ભારતનો શણગાર છે, ત્યાંની રક્ષામય કુરબાન મારો પ્રાણ છે. રઘા, બેન બેટી અને ગાય ની રક્ષા કરવી એ અમારો ધર્મ છે. રઘા, તું તારો ધર્મ ભૂલે છે. તું કાઠી ખરો પણ ચોર છે. રઘા, તું બારવટાનો ધર્મ ભૂલે છે. તું હજુ નાદાન બાળ છે. ખબરદાર સુબા, નાનલબાને તું નહીં લૂંટી શકે. અરે વનરાજ બાર છું છતાં અનુભવે યુવાન છું. સામે ઉભા ગજરાતની શક્તિથી તુમે ધ્યાન છે. લૂંટ કરવામાં નહીં, લૂંટ કરવામાં નહીં, સલામત તારો જાન છે. તલવારના તો ફાર્મમાં તું હજી નાદાન છે. જોગીદાસ, આ વાત અત્યારે નકામી છે. આ તો આપણે માધને માખ્યો વગરનું. રખા, તું એક હાથે ઠૂઠો છે અને વળી બીજા હાથે થવાની ઈચ્છા નથી ને? ઠીક છે ત્યારે જોગીદાસ, તારા ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારા રસ્તે પર, અમે એકલા પતાવી લેશું. હવે તો એને રસ્તે પાડીને જ મારાથી રસ્તે પડાય. બેન નાનલબાનું વેલડું લૂંટે એને એની માતાને પેટ ફરી અવતાર લેવો પડશે. બેન નાનલબાને કઈ અંતરિયાળ રજડાવી દેવાય. એટલે તમે કેવા શું માંગો છો? એટલે કે જોગીદાસની નજર સામે રખો ચાવડો બેન નાનલબાના વેલડાને હાથ અડાડશે તો જેઠા વરદાને એક હાથ ઠૂઠો કરી દીધો છે અને આજ બીજો પણ ખરી જશે. એટલે દુનિયા પર પાપ કરતો બંધ થઈ જા. ભક્તિ નિરંકુશ જબાન તારી બંધ થશે બોલતી. કાયા તારી અભિમાની હું કરીશ ધૂળ માર્ગ દોડતી. અરે જોગીદાસ, તો અમે પણ બંગડીઓ પહેરી નથી. મગરોર મસ્તક ગુમાન ધરતો આજ લોહીમાં ડૂબી જશે. સઘળી કુમારી સૌર્યની પલવારમાં ઉઠી જશે. અરે ઘા, મોટા ભાઈ જરા મને છૂટ આપો. એટલા બહુ બોલતા બહાદુર દીકરાને બતાવી દઉં. ઠૂઠા, અરે ઠૂઠા, તને ભેટા નથી આ બારવટા કરતા. આજ મારો હાથ જોઈ લે છત્રી વાજ ખુમાર. અરે નાદાન છોકરા, નાદાન ઉંમર છે તારી, નાદાન ઉંમર છે તારી, શૌર્યમાં નાદાન છે. આ મઘાની તારો જાન છે મર્દાનગીના ખેલોમાં. અરે મર્દાનગીના ખેલોમાં મસ્તકની કિંમત નથી. તલવાર મારી રોકવા હવે તારી હિંમત એમ છે તો ઉઠાવ તલવાર. જો મર્દ બચો હોય તો હાથમાં તલવાર લે.
પાણી બતાવી દે આજ સુધી ક્ષત્રાણીના સ્તનપાનમાં શક્તિ મદદ માગશે ભીરુ બની આ સ્થાનમાં સાંભળજો સમજાય તો સુતા નહીં આ સ્થાનમાં અરે ખુમાનો મને લાગે છે કે આજે નક્કી આ જગ્યાએ પાડ્યા થશે એમ છે તો પણ મેદાનમાં હોશિયાર જય સુરત જય સુરત દાદા બેન નાનલબા હવે દડવા જવું છે કે પછી ભાવનગર જ્યાં કહો ત્યાં મૂકી જાઓ ઘણી ખમા મારા વીરા જોગીદાસ જો આજે મને મદદ ન કરી હોત તો વિપરીત પરિણામ આવી જાત વીરા હવે મને ભાવનગર મૂકી જાઓ બહુ સારું ભાણભા હું વેલડાની આગળ અને તમે વેલડાની પાછળ ચાલો જય આજ્ઞા મોટા ભાઈ બેન નાનલબા હવે ભાવનગરની હદ આવી ગઈ તો અમને જવાની રજા આપો જોગીદાસ ભાઈ તમે પણ મારી સાથે ચાલો હું મહારાજને કહી તમારું બહારવટું જરૂર પાર પાડીશ મારી બેનડી આ જોગીદાસે ઉપકારના બદલામાં કાંઈ કામ કર્યું નથી બેન મેં કાંઈ બદલાની લાલચ તારી વાર નથી કરી અને જો તમારા કહેવાથી મારું બારવટું પાર પડતું હોય તો આ જોગીદાસની કઈ વિશેષતા હું તો મારો ગ્રાસ બેમાં એક જ રીતે લઈશ કાં તો મહારાજની સામે છાતીએ ઝાટકા દઈને અને કાં તો પ્રીતુની બથું ભરીને ભાઈ ઉપકારના બદલામાં ભાવનગર નરેશને કહી તમારું બહારવટું જરૂર પાર પાડીશ મારી બેનડી આ જોગીદાસે ઉપકારના બદલામાં કાંઈ કામ કર્યું નથી બેન બેટી ગાયની રક્ષા કરવી અમારી નેમ છે જાઓ મારી બહેન ભાવનગરના નાથને જઈને કહેજો કે જોગીદાસ કુંડલા લઈને જંપશે જોગો ચડ્યો રણજંગમાં ચડ્યો એ કુંડલા માટે કુંડલા તો છે પણ અને જોગાના પ્રાણને સાથે જાઓ મારી બહેન મહારાજને જઈને કહેજો સંદેશ જોગીદાસ નો આટલો જરૂર કહેજો જય સુરત જય સુરત જીવા જીવાન જી મહારાજ બંદોબસ્ત તો બરોબર કર્યો છે ને મહારાજાના પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મૃગિયાજાળ પાથરી દીધી છે ખુમાણોનું નાનું છોકરું પણ ક્યાંય આખું પાછું ન થઈ શકે એવા સિંધી સિપાહીના થાણા કુંડલા આંબરડી મિત્યાણા રાજુલા વગેરે તમામ જગ્યાએ સ્થાપી દીધી છે પાકે પાકી મૃગિયાજાળ પાથરી દીધી છે ઠાકોર રંગ છે તમને જીભા જીવાન બાકી તો બહાર વટી હવે આણંદજીને માર્યા ત્યાંથી તો મારું રૂવાડું બેસતું નથી પણ જોગીદાસ ના કહે વાવડ જ્યાં હશે ત્યાંથી મારી મૃગિયાજાળમાં ફસાઈ જશે હવે બિચારી ચંદ્રમાની ભાગી શિયાળ તે ક્યાં જઈને રહેશે અરે ક્યાં લઈને રહેશે ઠાકોર મારે ખપરગર ચુંગીમાં જઈને રહેશે અરે હા હા સાંઈ ગુસ્સો સમાવી દો બાવા દુઃખ ન લગાડો એ તો ચાલ્યા કરે અરે ઠાકોર દુઃખ કેમ ન લાગે અરે જોગીદાસ જેવો માણસ અને લક્ષ્મણ જાતિનો અવતાર માનવામાં આવે છે તમારી કચેરી તેને ચોર લૂંટારો બનાવી દીધો અને જેમ આવે એમ બકે છે કે તમારી કચેરીને ધૂળ છે એમાં કઈ જોગીદાસની નાનપ નથી સાંઈ મોલા તમે કહો છો તે વાત સત્ય છે છીછરા પેટના મારા માણસોએ મને સારું લગાડવા માટે જોગીદાસને નાનપ દીધી છે બાકી મારે મન તો જોગીદાસ મહાજણીયો ભાઈ છે જાઓ જીભાઈ દિવાન જોગીદાસ અને ભાણના સ્ત્રીઓને તેમજ બાળકોને ભાવનગર તેડી લાવો આપણા છોકરા પકવાન જમે આપણા છોકરા પકવાન જમે અને બંધુ જોગીદાસના બાળક લુખું જમે એ મારાથી કેમ દેખાય એ જોગીદાસના નહીં પણ મારા જ બાળક કહેવાય આજે દુનિયા પણ જોશે કે વેદનો બદલો વેઠી નહીં
પણ અવેકથી વાળી આપના ઠાકોર વજેસંગ છે. ઉપકારથી ઉપકાર હો, ઉપકારથી ઉપકાર હો એવા ટણીએ વાત છે. અપમાનથી ઉપકાર હો છત્રી ટણીએ જાત છે. જેવી નામદારની આજ્ઞા. આખું પવિત્ર રાખ, સાચું તું બોલ. ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ. આખું પવિત્ર રાખ, સાચું તું બોલ. ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ. સત્ય જ પરમેશ્વર બાપુનો બોલ. તારામાં પરમેશ્વર છે કે નહીં સોચ. સત્ય જ પરમેશ્વર બાપુનો બોલ. તારામાં પરમેશ્વર છે કે નહીં સોચ. હે જગતજનની દયા કરજે. મહાન અર્થ થઈ ગયો બાપુ, ગજબ થઈ ગયો. શું છે બેટા જોગીદાસ? બાપુ, મહારાજ વજયસંઘના કુંવર દાદભા ગુજરી ગયા બાપુ. અરે રો દાદભા જેવો જુવાન જોત દીકરો ગયો. ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો? બાપુ, સિહોર અને ભાવનગરને શેરીએ શેરીએ છાતીપાટ વિલાપ થાય છે. મેં કાનો કાન વાત સાંભળી છે કે દશેરાને દિવસે નાનલબાઈ કુંવરને દરિયો પૂજવા ભાવનગર બોલાવ્યા. દરિયો પૂજી અને પાછા વળ્યા ત્યારે મંત્રે અડદના દાણાથી વધાવી અને કાંઈક કામણ કર્યું. કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે કુંવરનું માથું ફાટવા લાગ્યું. સિંહોર ભેળા થાય ત્યાં તો જીભાન જલાઈ ગઈ અને પ્રાણ નીકળી ગયા બાપુ. કોપ થયો પ્રજાપાલક મહારાજ માથે. આધર અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા. વીજળી પડ્યાની તો શી વાત કરું ભાણભા. સિંહોર ને ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીને ઘેર ઘેર 25 વર્ષનો જુવાન જોત પુત્ર ગુજરી ગયો હોય એવો કકડાટ થાય છે. ઠીક કીર્તારની જેવી કૃતિ. બાપુ, એક વાત પૂછું? શું છે બેટા જોગીદાસ? આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જવું જોઈએ? નહીં મોટા ભાઈ, આપણે જ ગમે તેમ તો દુશ્મનની સામે ન જવાય, કારણ કે તેની આંખમાં ખૂન જ ચડી આવે. નહીં ભાણભા, આપણે વેર છે ભાવનગરના સ્ટેટ સામે. ભાવનગર નરેશ સામે નહીં. એ તો લાખોનો પાલનહાર આપણો મોટેરો બંધુ કહેવાય. વળી આવા સમયે હું તક ચૂકવું તો મારી જનની લાજે ભાણભા. ધ્રુવ ડગે મેરુ ચડે મદદ મેલે માન. જોગો કેમ જાતિ કરે ક્ષત્રિવટ કુમાર. જોગીદાસ, ખુશીથી જા, પણ ક્ષત્રિય નથી જવું. કારણ કે મહારાજનો તો મને ભય નથી, પણ પાસવાનો એ સમજી ન શકે અને જાટકાનો જ મેળ થાય. માટે કુંડલાનો સૌ કાઠી ડાયરો જાય તેની સાથે તું પણ છાનો મનો ફાળીઓ ઉઠીને જઈ આવ. ભલે બાપુ. જીભાઈ દિવાન, ગોહિલની ગૌરવ ગાથા જે વિશ્વમાં વિખ્યાત છે. તેજ ગોહિલવાળા જે પથરાયો સુમસામ છે. માતા ખોડિયારની કૃપાથી કીર્તિ ઉજ્જવળ છે સદા. કફા થઈ ઈશ્વરની ભરી દીધી છે આપ ત્યાં. મારા ઉપર કુદરતની કેવી નજર થઈ છે તે કાંઈ સમજાતું નથી. દાદભા જેવો જવાન જોત પુત્ર ઈશ્વરે છીનવી લીધો અને જોગીદાસે મારી ઊંઘ હરામ કરી દીધી છે. મહારાજ, આમ ચિંતા કરવાથી આપણી તબિયત વધારે બગડશે. ધારીએ છીએ કાંઈ, થાય છે કાંઈ. ઈશ્વર ગતિ બળવાન છે. એ ગતિને પામનારો જ માનવી કહેવાય. અગર જો એ ગતિને પાર પામી જાય તો એ માનવી નહીં પણ દેવ ગણાય. મારી આંખ જેને જોવા તલસી રહી છે એ મારાથી દૂર દૂર ફરે છે. આપ કેને જોવા તલસી રહ્યા છો? હું તલસી રહ્યો છું ખુમાણ કુળ શિરોમણી જોગીદાસને. આપ કેવી વાત કરો છો? કોઈ માણસ હાથે કરી મોતના મોંમાં આવે ખરો? મોતથી ડરનારને ના મર્દ કહેવાય, પરંતુ આવા સમયે આ માણસ મોતના મોઢામાં જતા અટકાશે નહીં. જે મર્દનો બચ્ચો છે, જે મર્દનો બચ્ચો છે, જગમાં મશહૂર જેનું નામ છે, જે મર્દ સાથે વસ્યા તે જોઈ જેના કામ છે,
જોગીદાસના જીગરને તમે નહીં જાણી શકો, આવશે જરૂર પણ આપ નહીં જાણી શકો. મહારાજનો જય હો. મહારાજ ગ્રામ્યજનો સૌ મોહી આવે છે. ખાના રહ્યો જોગીદાસ. વટતું કેમ નહીં જોગીદાસ? તારું ગળું ક્યાં જાણ્યું છે? 500 આદમી વચ્ચે તારા હાકોટા પર ખાય તો પછી તારો વિલાપ કેમ ન વર્તાય? મહારાજ, મારા ભાણેજરાનો સ્વર્ગવાસ થયો છતાં ખબર ન મોકલા. ખબર કેવી રીતે ને ક્યાં મોકલું જોગીદાસ? એક બાજુ મહેમાનો આંગણે આવ્યા કરે છે, જ્યારે બીજી બાજુએ સૌ કામે લાગ્યા છે. મહારાજ, શાંત થા જોગીદાસ. વાહ મહારાજ વાહ. એક બાજુ આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે અને બીજી બાજુ હિંમતની વાતો કરો છો. દુશ્મન વેરી હો તો આવા હોજો, એકબીજાના દુઃખમાં ભાગ લીએ. ધન્ય છે ભાણાના નાથ જોગીદાસ ખુમાણ. એકબીજા વેરી હોવા છતાં ભાઈઓની માફક દુઃખમાં ભાગ લઈ રહ્યા છે. મારા ભાઈ, વેર તો જ્યારે રણ મેદાને હોય ત્યારે, અત્યારે નહીં. દુઃખ સમયે વેરની વાતોને લઈએ ધ્યાનમાં. આજે ગયો છે બાળ, કાલે આપણે જાસુ સ્મશાનમાં. વેરની વાતોને શોભે દુઃખના ટાણે, સાચો મર્દ એ જ કે જે વેર ધ્યાનમાં ના આણે. જોગીદાસ, હું તને જોગીદાસ કહું કે જોગો જતી? બસ કરો મહારાજ, એવડી બધી ઉપમા મને ના આપો, નહીતર હું લથડી જઈશ. હવે જવાની રજા આપો મહારાજ. રજા કેવી રીતે આપું જોગીદાસ? મારી આંખની તૃષા હજુ છીપાણી નથી, ત્યાં જવાની રજા માંગો છો? આવ્યા છો તો બંને ભાઈ જમીને જ જાઓ. મહારાજ, હાથમાં આવેલ દુશ્મનને છોડી ન દેવાય. ખબરદાર! કોઈ તલવાર બહાર કાઢી છે તો તેમના ટુકડા કરી નાખી. એ અત્યારે મારા દુશ્મન નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. મારી સાથે આવેલા જોગીદાસ ઉપર કોઈ હથિયાર ઉપાડશો તો આ લડાઈનું મેદાન બની જશે. શાંતિ રાખ પટેલ. કોઈની તાકાત નથી કે અત્યારે જોગીદાસ ઉપર કોઈ હથિયાર ઉપાડી શકે. મહારાજ, હાથમાં આવેલ દુશ્મનને છોડી દેવો તે મૂર્ખાઈ છે. આંગણે આવેલે છોડી દેવા એ જ ખરી મર્દાઈ છે. આપણી આ ઉદારતાને જગત નબળાઈ ગણશે. ઓ મર્દના દીકરા, મેદાનમાં મર્દને ખબર પડે. ભાણ, મોટા ભાઈ, હવે હદ થાય છે. આપણે કેવા કામે આવ્યા છીએ એનો તો વિચાર કર. ઠીક મહારાજ, હું જઈશ. રામ રામ. જય સુરત દાદા. જય સુરત દાદા. અને આપ જો મરદના દીકરા હો તો આવજો ભાવનગરના સીમાડાની બહાર. માણસા ચાલો. આપ મરદ હોય તો આવજો કાઠીવાડીની ગાડીમાં. ભાવનગરની ફોજે ઘુમરાળાની સીમને ઘેરો ગાયલો છે તો કેમ કરીશું? ફિકર નહીં બાપુ, તમે આ વાડીના પછવાડાના ભાગમાં બેસો. હું તથા ભાણ આ વાડીના ખોડીબારા પાસે ઊભા છીએ. હા બાપુ, જ્યાં સુધી અમારા બંને ભાઈઓનો ચોકી પડ્યો છે ત્યાં સુધી વજે સંતોષું, પણ ખુદ કાળમાં તાકાત નથી આપણી આમે આંગળી સીંધી શકે. હાદાને હણવા તણી, અરે હાદાને હણવા તણી શક્તિ નથી ખુદ કાળમાં. આ ઝાટકે ઉડી જશે પારના થકી બાણના. હાલો સુબેદાર. અરે ઓ કંબાક, ઘણા દિવસના અંતે હાથ આવ્યો. હવે આજ તો જીવતો નહીં જઈ શકે. પરિણામની પરવાર નથી કરતા, પરિણામની પરવાર નથી કરતા. એ વાત રાખો ધ્યાનમાં. લઈ ખુદાનું નામ, મરશો મેં મેદાનમાં. અરે તો હાદા ખુમાણે ચૂડીઓ પહેરી નથી. આજે 112 વર્ષની અવસ્થાએ હાદો દુનિયાના ખુમાણોનું ખમીર બતાવશે. યુદ્ધ કેસરી સિંહ તણું, અરે યુદ્ધ કેસરી સિંહ તણું રણમાહી માંડી શકું. છ ખમીર ખુમાણનું હું શીશને છોડી શકું. હાદા કુમાર, ખુમાણોનું ખમીર તો એક પળમાં ધૂળ ચાટતું થઈ જશે. છપડાઈ ગયો મારા ભયંકર સૈન્ય કરી જાળમાં. જીવતો નહીં જઈ શકે મારા જાલિમ પંજામાંથી. સુબેદાર, કે પરવા નહીં, કે પકડાઈશ મરીશ પણ એક મર્દને છાતી રીતે. નમાલાની માફક ક્યારેય તારે શરણે નહીં થાવ. હાદા કુમાર, તમારી જૂઠી અટ છોડી અમારા ચરણે આવો. નહીં, એક કદાપી નહીં બને. તો પછી મારી માગણીનો જવાબ તલવાર આપશે. તારા પ્રાણ લેવા તલસી વેર જ્વાળા છે. પાપી નિત્ય અધમ ચંડાળ છે. ખબરદાર હાદા કુમાર, ખુમાણો તલવાર છોડીને ચરણે થશે નહીં.
ત્યાં સુધી આ હૃદયને શાંતિ પણ થશે નહીં. જય સુરત દાદા. મારો 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 અરે આ મારો મારો ના અવાજ શું સંભળાય છે ભાણભા? જલ્દી ચાલો બાપુ પાસે. દગાખોરોએ દગો કર્યો લાગે છે, ક્યાંક અનાથ થઈ જશે. ઓહ, ધન્ય છે આખરે 112 વર્ષની અવસ્થાએ આપણા બાપુ ફૂલદારે ઉતર્યા છે. એ વાતનો કોઈ શોક ન હોય, પરંતુ અફસોસ એટલો જ કે ભાવનગરની શુભ્રો હેમખેમ નાસી છૂટ્યો છે. લઉં છું પ્રતિજ્ઞા લોહીથી અને બોલથી બંધાવું છું. વાણીશ આનું વેર હું સોગંદ સુરજના ખાઉં છું. મોટા ભાઈ, આ દેખાવ મારા દિલને કઠોર બનાવે છે, ભૂલાવે છે, રાજભક્તિ બંખોર બનાવે છે. હવે એ વાત અત્યારે નકામી છે. અને જો જેવું જ કહું તે શાંતિથી સાંભળ. જો બાપુનું મસ્તક અહીંથી ઉઠાવી ગયા લાગે છે, તો એ ઉઠાવી જનારને ઠાર કરી અને તેની બદલે નેસડીના પટેલ ઓખરનું મસ્તક ઠાકોર વજયસંઘને આપી આવજે. અને વધારામાં એક સંદેશ કહું, તે પણ મહારાજને કહેજે. મહારાજ વજયસંઘજી, મારા પિતાના મૃત્યુદેહને ઉઠાવી ગયો છું અને તેના અવસાન પછી તેની જગ્યા મેં લીધી છે. તો જ્યાં સુધી કુંડલાની જાગીર મને પાછી ન મળે ત્યાં સુધી ભાવનગર સામે બહાર વટે રહીશ. બાપ સમાન બેટો થશે નિરક્ષય ભૂપાલ. જોગો કેમ જાતિ કરે ક્ષત્રિય વટ ખુમાર. જય સુરત. જય સુરત દાદા. કોણ છે હાજર? દિવાનજી, તમારા મહારાજને કહો કોઈ અજાણ્યો મુસાફિર અંદર આવવાની રજા માંગે છે. મહારાજા, એક અજાણ્યો મુસાફર અંદર આવવાની રજા માંગે છે. ખુશીથી આવવા દ્યો. મહારાજને પ્રણામ. તમે કોણ છો ને ક્યાંથી આવો છો? મહારાજ, હું નેસડીના થાણેથી આવું છું. આપણી ફૌજના સુબેદારે આદા કુમારના મસ્તકને વાઢી નાખ્યું છે. એ મસ્તક આ કપડામાં લઈને આવ્યો છું. આખરે બહાદુર પુરુષ 112 વર્ષની વયે જવા મળદોના ખેલ ખેલતા જ મર્યા. મસ્તક કપડામાંથી બહાર કાઢ એટલે જોયું. મહારાજ, મારી સાંઢણી બહુ તોફાની છે, મને જવા દો. એને બાંધીને આવું, પછી આખી વાત કઈ સંભળાવું. એક જા હાંડણીને ટેકરી પર બાંધી અને પાછો જલ્દી આવજો. અરે આ માથું તો હાદાનું નહીં, પણ નેસડીના પટેલ ઓગળનું છે. મહારાજા, એ તો ક્યારનો નીકળી ગયો, હવે હાથ નહીં લાગે. કાંઈ વાંધો નહીં, પરંતુ હવે દુશ્મનાવટ પતાવી સમાધાન કરવું હોય તો કાર રસ્તો ખરો. રાજા ધીરાજ, માથેથી આડ ઉતારવી હોય તો કુંડલા જઈ હાદા કુમારનું કારજ કરો. ભાણ અને જોગીદાસને બોલાવી કસુંબા મીઠા કરો. બરોબર છે, આ જ માર્ગ ઉત્તમ છે. જય સુરત દાદા. હે જગતને તેજ આપનાર સુરત દાદા, આજે ખરે ટાણે અમારું કોઈ નથી. હોય સુખમાં સૌ સગા, દુઃખમાં આજે કોઈ નથી. ખમ્મા કહેતા હજારો, આજે પૂછનાર કોઈ નથી. સ્નેહી સગા સંબંધી આજે દુઃખ ટાણે કોઈ નથી. આદા ખુમાર જતા આજે અમારું કોઈ નથી. કોણ કહે છે કોઈ નથી? નિરાશ ન થતા મારી બહેન, આ સોડા લૂસનાર હજુ યાદ છે. કોણ? મહારાજ વજયસંઘ. હા મારી બહેન, જાઓ ગોર મહારાજને બોલાવો અને હાદા ખુમારના સરાવણાની તૈયારી કરાવો. મહારાજ, એ બંનેમાંથી કોઈ હાજર નથી, તો સરાવણામાં કોણ બેસશે? હું બેસીશ. હાદા ખુમાર જેમ જોગીદાસ અને ભાણના પિતાજી છે, એ મારા પણ પિતાજી છે. નાનેરા બંને ભાઈઓ બહાર વટે હોવાથી હું તેમનો મોટો દીકરો થઈ સરાવા બેસીશ. માટે તમે મનને ઓછું ન લગાડો. ચાલો બેન. ચાલો. જોગીદાસ તો મર્દ કહેવાય,
એક નાની જાગીનો ધણી હોવા છતાં આજે 1800 પાદરના ધણી સામે મેદાને પડ્યો છે. ખરેખર ગાતો દુશ્મનના પણ વખાણવા જોઈએ. વેર હોય છે મર્દના. કે તેજ में चंद्र छुपे नहीं तारा के तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो જો કવિરાજ જો तारा कोयलो राजन पूता छुपे नहीं दाता छुपे न घर मांगने आयो चंचल नारी को नैन छुपे नहीं पीता छुपे नहीं पीठ बतायो कवि गगन कहे ये राजन कर्म छुपे नहीं भभूत लगायो कर्म छुपे नहीं भभूत लगायो પ્રવાહ ચલે જો એક ભસે પાણી પીઓ ના પીઓ આપે ઉદેર ગુના થશે તો ઓરો ના માનિયો ના લિયો કર્મ સંજોગે સુપાત્ર બોલે જો પાત્ર કુતા દિયો ના દિયો કવિ ગંગા કહે સુન સહાયક બરે મૂરખ મિત્ર દિયો ના દિયો એક મૂરખ મિત્ર દિયો ના દિયો ધન્ય છે ભાવેણાના ભૂપાળને ભાવેણાના ભૂપાળ સામે કુંડલાનો નરકેસરી સરાવે સરાવણું વેર સગલા વિસરી મર્દના વેર હોય મર્દની સાથે દુઃખ સમયે વેરને ના મર્દ પીછાણે ધન્ય છે વજે સંગ ધન્ય છે વજે સંગ તારી ધીરતાને વીરતાને ધન્ય છે બાપ ધન્ય છે દુશ્મનના બાપનું સરાવણું કરવા બેઠો છે રણ ઘૂમે અરે રણ ઘૂમે રણ કેસરી હાદાનો કુમાર તન હાદલ વક્તા તણા આખડ્યું ઓનાર ગઢવે વેર કે દુશ્મના વટે તો મર્દના જીવતા હોય જો કે હયાત નથી અને તેમના બંને દીકરા બહાર વટે છે તો મારી ફરજ પ્રમાણે મારે જોગીદાસના બાપનું સરાવણું કરવું જોઈએ. ભાણભા જલ્દી ચાલો. ચાલ ભાણ જલ્દી ચાલો. મોડું થશે તો જોગીદાસ ને માથે કલંકની કાળી ઢીલી લાગી જશે અને દુનિયા બોલશે કે બબે દીકરા હોવા છતાં બાપ સરાવણા વિના ગયો. પરંતુ મોટા ભાઈ સામે દુશ્મનનું મોટું સૈન્ય છે અને આપણે તમારે જરાય ચિંતા કર્યા જેવું નથી. સરાવણું ક્યારનું ચાલુ થઈ ગયું છે. આ જોગીદાસના જીવતા તેના બાપનું સરાવણું કરનાર કોણ છે બાપ? ભાવનગર નરેશ વજયસંગ ઠાકોર. અરે ધન્ય છે વજયસંગ ઠાકોર. તને 1000 વાર ધન્ય છે કે જેને મારા સાથે વેર હોવા છતાં આ દુશ્મનના બાપનું સરાવણું કરવા બેઠો છે. બસ કરો મહારાજ, બાકીનું મને સરાવવા દ્યો. જોગીદાસ આદા કુમાર જેમ તારા બાપુ છે એ મારા પણ બાપુ છે. તમે બંને ભાઈઓ બહાર વટે હોવાથી હું તેમનો મોટો દીકરો થઈ સરાવવા બેઠો છું તો મોટેરાને આટલો હક રહેવા દો. ધન્ય છે મહારાજ, આપે તો અવધિ કરી. મરદાઈના અવતાર હોજો રંગ છે તારી મરદાઈને. એ ચારણ નહીં પણ હું એ વખાણું તારી મરદાઈને. વખાણ કરવાની જરૂર નથી જોગીદાસ, મેં તો મારી ફરજ બજાવી અને હવે પછી તમારા બાળકો તથા મારા બહેનને મારી સાથે ભાવનગર લઈ જઈશ. તમારા બહાર વટિયાના શા ભરોસા? બાણ જો દુશ્મન હો તો આવા હોજો કે એક મૂર્ખ મિત્ર કરતા દાનો દુશ્મન લાખ દરજે શ્રેષ્ઠ છે. જોગીદાસ હવે તમારા બોલે જ બારવટું પાર પાડું માગો. તો પહેલું કુંડલા. તમોને નહીં ખપે, કુંડલે તમોને નહીં ખપે. સિંહોથી તોપખાનું તાણવામાં મુરા પટેલના 50 જોડી ભરે તૂટી ગયા. એના બદલામાં તમને જૂનું સાવર આપવામાં આવે છે અને બીજું જોઈએ તે માગો જોગીદાસ. બરોબર છે જોગીદાસ, કુંડલા સિવાયના બીજા 10 ગામ માગો. અરે ના ખપે ભાવેણાના નાથ, આપવું હોય તો કુંડલા આપો. કુંડલા તમોને કદાપી નહીં મળે. શું કહું સુબેદાર? કુંડલા નહીં મળે. મોટા ભાઈ ની આજ્ઞા નથી, નકર કુંડલા તો એક જ જાત કે હચકી લઉં, સમજ્યો? મોટા ભાઈ મને જરા છૂટ આપો, એટલા બહુ બોલતા બહાદુરના દીકરાને બતાવી દઉં ખુમાણોનું ખમેર. શાંત થા ભાણ, આપણે ક્લેશ વધારવા નહીં પરંતુ ક્લેશ ઘટાડવા આવ્યા છીએ. મહારાજ આપણી હાજરીમાં કેટલું અભિમાન ધરાવે છે, આપણું મોઢું પણ આડું આવતું નથી. આનું જ મોઢું આડું આવે છે સુબેદાર, નકર ખુમાણોની હાજરીમાં આવા શબ્દ બોલતા
તારી જુબાન ક્યાંથી ખેંચી કાઢી હોત સમજ્યો? ભાવેણાના ધણી આપનો છેલ્લો જવાબ શું છે? કાં તો કુંડલા ને કાં તો વેર. તો મારો પણ જવાબ સાંભળી લ્યો જોગીદાસ. કુંડલા તમને નહીં મળે. શાંત ઉભો છું ક્યાંનો, શાંત ઉભો છું ક્યાંનો શાંતિના માટે. કુંડલા તમને નહીં મળે હવે વેદની વાટે. તો મારો પણ જવાબ સાંભળી લ્યો ભાવેણાના નાથ. એક દિવસથી તમારી જીભાનથી ન બોલાવું કે જોગીદાસ કુંડલા તારું, તો મને સુરત દાદાની આણ છે. આપના શબ્દની જડી મુજ હૈયામાં રાખી સોના ધણી જાળને મેં નાહક પાણીમાં નાખી. અરે તો સાંભળો ભૂપાળ, આપના કાન ખુલ્લા રાખી સુસો નહીં પથારી આપ ઢોલિયા પર નાખી. જોગીદાસ કે વેદ બાંધી વગે સંગથી નસાર કહી લેશું. હથિયાર છોડી શરણમાં જો શાંત થઈને રહેશું તો મળશે કદાપી માન મોભા વજે સંગની માહિતી. સમજાય તો સમજાવ, બચો મારા ડર. ડર એવો શબ્દ, અરે ડર એવો શબ્દ અમારા હયામાં ધરતા નથી. ડર એક ઈશ્વરનો, બીજા કોઈથી ડરતા નથી. મહારાજ ભાને ખુમારી તો જુઓ, ઈશ્વર સિવાય કોઈથી ખુમાણો ડરતા નથી. અરે ભાણભાઈએ કહ્યું એ બરાબર છે સુબેદાર. ઉપકારથી અમારા હાથ ઠાકોરે બાંધી દીધા છે. નહીતર ખુમાણની તેગમાં કેટલું પાણી છે ક્યારનું નીકળી ગયો હોય. તો હજી પણ શું બગડી ગઈ છે જોગીદાસ? ટકરાય તલવાર, અરે ટકરાય તલવાર ખુમાણને ઠાકોરની. ખબર પડે ખોટા સૌને બકો. અરે પધારો મહારાજ, તલવાર અહીંયા તૈયાર છે. સ્વાગત કરવા આપનું આ જોગીદાસ પણ તૈયાર છે. તો સજો ભાલા અને તલવાર તો લગેલો છો વાર. ઉપર તો ખુમાણોનો ભાલો જીવતા કોઈ રહેશો નહીં. તલવાર ને ભાલા સજે ક્ષત્રિયોના ખેલ છે. અરે જોગો ચડ્યો રણજંગમાં એને રોકવો મુશ્કેલ છે. જય જય સુરત સુરત દાદા. કાહે મચાવે શોર બપૈયા, કાહે મચાવે શોર બપૈયા, કાહે મચાવે વાહ વાહ વાહ. વાહ, કેવી સુંદર્યવંતી સુગર સુંદરી, કોયલ સમો કંઠ અને વાસુકી નાગ સમી વેણી. આવા અરણ્યા એકાંત વાસમાં કોણ હશે? કોણ હશે? મુખ મુદ્રિકા કમર સમી, અરે મુખ મુદ્રિકા કમર સની એ વિરાંગનાએ કોણ હશે? મૃગ લોચની જાદુ ભરી એ લલિતાંગના કોણ હશે? અરણ્યના એકાંત સ્થાનમાં પુરુષ મોહવાજ કોણ હશે? આવા ભયાનક સ્થાનમાં બીજાની તો છાતી જડી જાય. કારણ કે અત્યારે ખુમાણોના બારવટા ચાલે છે. શું એ ભાણ ખુમાણ તો નહીં હોય ને? વાહ વાહ વાહ, કેવી રંભાત સમાન રૂપવંતી આવી સ્ત્રી કયા પુરુષના ભાગ્યમાં લખાય હશે? શબ્દે શબ્દે બરસતી, અરે શબ્દે શબ્દે બરસતી છે અમૃત તણી ધારા. છે ધન્ય જન્મ નર પામે અમી ધારા. આપ છો મારા પ્યારા પ્રાણ આધાર, ઓ વાલા પ્યારા પ્રાણ આધાર. નારી પ્રીતમ
વેલીએ વીંટળી જોઈને એવી જે કઈ ભાગીનારી હશે કે પોતાના પ્રિયતમને યાદ ન કરે. કારણ કે વહાલ વંદને વૃક્ષ જે આ વેલીઓ વીંટળાય છે તો પ્રતિમા અહીં ઘરે સુધા પ્રેમની દેખાય છે. જો વાલા સામેના વૃક્ષ પર કેવું લાવણી વંતું પક્ષી દેખાય છે, તેની બોલીમાં કેટલી મીઠાશ ઝરે છે. દેવા આ જોવે છે તેમાં ભાન તારો પ્રિયતમા તારી રાહ જો છે, કારણ કે તારા બોલીમાં પણ કોયલ સમાન છે. तुम परदेसी किधर से आए, हे तुम परदेसी किधर आते ही मेरे मन में समाए, आते ही मेरे मन में समाई. आते ही मेरे मन में समाए, करूं क्या हाथों से मन निकला ही जाए, करूं क्या हाथों से मन निकला ही जाए, छोटे छोटे झरने मेरी जान, छोटे छोटे झरने कि झरनों का पानी छूटे कुछ તો મળશું નહીતર છેલ્લા જુવાર છે, છેલ્લા મિલન છે આપણા ને છેલ્લા જુવાર છે. ત્યારે ઠીક દેવા, હું જવાની રજા માંગુ છું. અરે રસિયાજી, આ જીભે થઈ જાઓ તેમ કઈ રીતે કહેવાય? તમારો યોગ ક્ષણભર પણ નહીં રહી શકું, માટે મને પણ સાથે ચડી જાઓ. નસાડી ભોજને આખા દળને અંભાવીશું. તમારા ઘા જીલિયા દાસ સ્વામી સેવા બજાવીશું. દેવા તને ખબર નથી અમારા બહાર વાટિયાનું જીવન કેવું હોય, માટે મારી સાથે આવવાની જીદ છોડી દે. પ્રભુ ઈચ્છા હશે તો ક્યારેક મળશું. જય સુરત. ખુમાણ દેવા દેવા જય સુરત દાદા. સાબા જમનભાઈ ના નામની એકવાર તાલી વગાડી દો. આ ઉંમરે આ પાત્ર લગાય જેમ તેમ નો કહેવાય હો ભાઈ. કરવી લાગે ધરા જમોને ગોહિલવાડની, કુંડલા પાછું ન દેશે શું તાકાત છે ભૂપાળની. ત્રાહી થતી હે તલવાર હાથ છે ખુમાણની, મરશું કુંડલા કાજે એ પ્રતિજ્ઞા છે ખુમાણની. મોટા ભાઈ આમ એકલા શું વિચાર કરી રહ્યા છો? વિચાર તો કુંડલાનો કરું છું કે કુંડલા ન મળે તો દમણોનું ધરા સકલ ગોહિલવાડની, ઊંઘ ઉડાડી દઉં ભાવનાના ભૂપાળની. ત્રાહી થતી હે તલવાર હાથ છે ખુમાણની, મરશું કુંડલા કાજે પ્રતિજ્ઞા છે ખુમાણની. મોટા ભાઈ કુંડલા માટે કેડે કફન બાંધી ફરનાર ને કેસરિયા કરતા જવા મર્દોની ભાવેણાના નાથ ને ક્યાં ખબર નથી, છતાં સુબેદાર એમ કહે કે કુંડલા ખુમાણોને નહીં સોંપાય. અરે કુંડલા ના મળે તો આ ભાણની તલવાર ભાણના લોહીથી કથા ભલે રંગાય છે, આ ભાણના લોહીથી કથા ભલે રંગાય છે, ઉર ભેગા મસ્તકો દુશ્મનના ભલે રોડાય છે. કુંડલા લેવું હોય તો મેદાનમાં આવો, નહીં તો તમો તમારા રસ્તે પાછા જાઓ. હજુ પણ કહું છું જોગીદાસ, કુંડલા ખુમાણોને નહીં સોંપાય. અટકી જા સુબેદાર, વધુ એક પણ શબ્દ બોલી તો આ તલવારની અણી તારી છાતીમાં પરોવી દઈશ. મારી સાથેનું વેર તમને ભારે પડી જશે. અરે તો વેરની ઉદાસનીમાં બે લાડકા વધુ હોમાશે. જોગીદાસ, મારી સામે ઉદ્ધતાઈ કરવાનું પરિણામ આવશે, એનું તને ભાન છે? જરૂર ભાન છે સુબેદાર. ક્યારે કફન બાંધીને ફરતો જોગીદાસ કોઈથી ડરતો નથી. વતન મારું છે, મેળવીશ જીવની સાથે. કુંડલા માટે ખુમારો ભલે ખપી જાય. કુંડલા માટે લઉં છું પ્રતિજ્ઞા અને બોલથી બંધાવું છું. તાકાત તારી છે નહીં મુજવારને રોકી શકે. ખડક ટણા ખુમાણો આજ મને ન રોકી શકે. રક્ત પાવા આવ્યો ભવાનીને
રક્ત ભાવ આવ્યો ભવાનીને આજના મેદાનમાં. રસ્તે પડી જા જોગીદાસ, આ વાત રાખી ધ્યાનમાં. સંગ્રામ માંથી નાશે ના ખુમાણોનું કામ છે. તારા સમાન ના મર્દને પરમાત્રમાં મારનાર જય. કા વાતો સકળ છોડી દઈ તું સદ્ધા સંગ્રામમાં. તો કહ્યું પાછો હટી જાવ નહીં, આવેલ ઈચ્છાથી અહીં પાછો હવે જાવ નહીં. છે પ્રતિજ્ઞા એ જ કે કા ભાણ નહીં ને કા હું નહીં. અરે તો આવ મર્દના દીકરા, વાત કોની જુએ છે? કાળની જીવા સમી શમશેર નીકળશે મ્યાનથી. કાળનો મધવાગ છે ભયાનક સંગ્રામ છે. તો વિનાશ જોવા ખુમાણોનો, વિનાશ જોવા ખુમાણોનો ઉભો ખડક તાણી આવો મેદાનમાં મપાઈ જશે ખુમાણોના પાણી. હોશિયાર. ખુમાણોના પાણી જોવા જતા જીવતા કોઈ રહેશો નહીં. વાતું કરો છો મરદાયની, પણ જીવ ઊભા પણ રહેશો નહીં. ચારણદેવ, તમે અત્યારે સંગ્રામ જાણે ક્યાંથી? હવે ચાલ્યા જાઓ દેવ. જોગીદાસ, હું તારા જેવા મર્દનો માગણ અને આવા નમાલા ખુમાણોની કીર્તિને ઝાખપ લગાડે અને ભોળા ભાવેણાના નાથને ઉશ્કેરી તારી સામે સંગ્રામ કરાવે તો મારાથી ઘેરે કેમ બેસી રહેવાય? ભાગું તો મારી ભૌમકાલ આજે, ભૂમિ ન જીલે ભાર, પૂર્વજો મારા શ્રાપ દે કુળમાં પાયકો અંગાર. અરે રંગ છે મર્દના ફાડિયા, તારી જણેતાને 1000 વાર રંગ છે. તે તો આજ તારી ચારણ કોમને ઉજળી કરી છે, માટે તારા જોયે તે માગી લે. જોગીદાસ, તમે અને ભાણ એક દિવસ મારા આ રંકને ગામ પધારો. મહેમાની અને અમારા જેવા બહારવટિયાની ન હોય. જીવતો હોઈશ તો એકવાર જરૂર આવીશ. જોગીદાસ, જીવતો રહેવાની વાત છોડી દે. જ્યાં તારું મોત તારી સામે છે ત્યાં તો જીવતો સી રીતે રહી શકીશ? અરે ખબરદાર, ઓ શિકારી કૂતરા, આપા મને વધારે થોડી છૂટ આપો. એટલા બહુ બોલતા બહાદુરના દીકરાને બતાવી દઉં. શું ક્ષત્રિયોનો સંતાન? અરે શું ક્ષત્રિયોનો સંતાન? શું ધર્મ એનું ભાન છે? ન્યાય નીતિના હૃદયમાં, ન્યાય નીતિના હૃદયમાં જ્યાં સુધી અરમાન છે. નમક હરામી છે ભયાનક, નમક હરામી છે ભયાનક. પાપ એટલે શાન છે, મનોબળ મકમ મને મોત પ્રત્યે માન છે. ભાણ, તારા જેવા ઉગતા છોકરા જો મને બેસાડી શક્યા હોત તો તારી સામે સૈન્ય લઈ ન આવ્યો સમજ્યો. તારા સમાન નરમે કંઈક રણથી નચાડ્યા, અભિમાનીઓના અભિમાન ઉતારી ચરણે નમાવ્યા. ખુમાણોની ધીરજ સામે બોલતા હો અભિમાનથી ભાવનગર ધણીના ચમચા. હવે વધારે બોલીશ તો જીભાન ખેંચી લઈશ. જોગીદાસ, પાહે મરદાય હોય તો તું પણ આવી જા મેદાનમાં. હોશિયાર. છે ભાણભા. મોટા ભાઈ, એક ખેડૂત આપણું ખેતર ખેડી રહ્યો છે, એને જીવ તો ન જવા દેવાય. ઘણી હત્યાયું કરી બાણ, હવે એને ખેડવા દે. હવે કાયર થઈ ગયો છું બાપ. મોટા ભાઈ, આપણે તેને મારવો નથી, પણ તેના કાનમાં જે કાંઈ સોનું છે તે લૂંટી લઈએ. હા, એ ઠીક સંભળાયું. ચાલો જઈએ. જુવાન ત્યાં જ ઉભો રહેજે, ત્યાં જ રેજે, નકર વિંધી નાખીશ. તમારી ગાયજી મને મારવામાં. એ કેમ અમારા ખેતર ખેડે છે? અમારા ખેતર ખેડી અને તારો ઠાકોર પોતાની કોઠીઓ ભરશે. બોલ, નહીતર તો વીંધી નાખું છું. બાપા, ભૂલ થઈ ગઈ. હતા અમારે કોઈ કન્યાડિયા નહોતા એટલે ભૂલ થઈ ગઈ. ઠીક, તો ખા ઠાકોર ના સમ. ઠાકોર ના સમ. ઠીક. અને આ કાનમાં ને ચાપવા ને ફૂલ ક્યાંથી પહેર્યા છે? અમે રોટલા વગરના રજડીએ અને તમે અમારી જમીનનું કસ કાઢી અને સોને મૈડા ફરો છો. ઉતારી આપ જલ્દી, અમારે 2-3 દિવસની રાબ થશે. જલ્દી કર, ઉતાર, નકરા કાકી છૂટી જશે. બાપા, બધા શણગાર ઉતારી આપો. અરે મારશો માં, આપા એને મારશો માં. કોણ છે? એ મારો ધણી છે. હું 15 વર્ષની વયે આણવરીને આવીશું. આપા, અમારી જોડણીને ખંડિત કરશો માં. કયો તો અમારા દાગીના ઉતારી આપી. હા, તું પણ ઉતારી આપ. નહીં ભાણભા, કદાપી જોગીદાસ ખુમાણથી સત્યને ખાતર બાજી હારી જશે, પણ જિંદગી નહીં હારે. માટે ન બને.
ના લૂટશે અબડા તણી લાજે બહારવટાનો ધર્મ છે. પડતી કરે ખુમાણની એવા તમારા કર્મ છે. મોટા ભાઈ ઠીક છે તેને નહીં લૂંટવું, પણ આ દુષ્ટને તો અરે બોલતી બરથી છૂટી ગઈ. અરે ભાણભા કમજાતિયા કાળ મુખા કેર કર્યો. અરે મારો પતિ મરી ગયો, હવે મારે જીવીને શું કરવું છે? અરે મરતા મરતા કાળ મુખા ભાણ, મારો તને શ્રાપ છે કે પતિ કેરા વિયોગમાં મરશું આ લોકમાં. અરે પતિ કેરા વિયોગમાં મરશું આ લોકમાં, એમ મરજો તારી નાર પતિ કેરા. જોગીદાસ ને શા ખબર છે? મહારાજ જોગીદાસે તો દાંત વાળ્યો. આખા ગોહિલવાડ ની ધરતી જોગીદાસ થી ત્રાહિમાન થઈ ગઈ છે. બાપુ મને જોગીદાસ કાકાના દીકરાએ પાટું માર્યો. બેટા એના બાપે મને એ વાતે દૂરથી પાટા માર્યા છે કે હજુ કોણ વળતી નથી. એમાં તેમનો દીકરો તને પાટા મારે એમાં નવાય છે. જાઓ પોતાનામાં. દુખી થાય છે અને રડ્યા કરે છે. શા માટે? એમના પતિ બહાર વટે છે અને એમના દીકરી કમરીબાને આણું તેડવા મહેમાનો આવ્યા છે, તો બાપ વિનાના દીકરીના ખોટ કોણ પૂરા કરશે? તેમને જઈને કહું કે ભાવનગરનો ધણી હજુ યાદ છે, તમારી દીકરીને એની ખોટ નહીં જણાવવા દે. મહારાજ દાઈજો તો મેં પહેલેથી જ તૈયાર કરાવેલ છે, પરંતુ આપ આવીને જુઓ, જો એમાં કઈ ઉણપ હોય તો આપ આવી પૂરી કરો. તમોએ તૈયાર કરાવેલ દાયજામાં ઉણપ હોય ખરી? કમરીબા જેવા મારા દીકરી તેવા તમારા દીકરી. એ બધું તો ઠીક, પણ આપ જોગીદાસભાઈ નું બહારવટું પાર પાડો તો મારા આત્માને શાંતિ થાય. મહારાણી સમય હવે સૌ સારું થઈ જશે. અત્યારે સર્વે આણાની તૈયારી કરાવો. બહુ સારું. જય શ્રી કૃષ્ણ. અવધિ હવે તો થઈ રહી છે કર્મની કઠણાઈથી. ઘણી વેઠી દાસતી ભાવેણાના ભૂપાળની, ધમરોળી ધરા સકલ ગોહિલવાડની, કોઈ ન જાણે ગહન ગતિ આવનારા કાળની. મોટા ભાઈ કાર તો સદા માથે ફર્યા કરે. એક ઘેરદાર ગામરો ભાતી ઘર કુંદડી મારી, ઘેરદાર ગામરો એક હકતી કાપડાની કોર બની, પતવારી પીતળાની ચોટી. ભાતી ઘર કુંદડી મારી, ઘેરદાર ગામરો કસ કસતી કાપડાની કોર બની, ભતવારી પીતળાની ચોટી. બોલે મોરલિયા ને ચૌકેદારો લિયા, બોલે મોરલિયા ને ચૌકેદારો લિયા, બોલે મોરલિયા ને ચૌકેદારો લિયા. એ ચૌકે છે ચાંદની ટકોર બની, પતવારી પીતળાની ચોર. ચમકે છે ચાંદલો ચકોર બની, હું તો પતવારી પીતળાની ચોર. મોટા ભાઈ કાર તો સદાય માથે ફર્યા કરે, છતાં ટેક ને ખાતર મરણિયા થઈ આ નીકળેલા ખુમાણોની નામના ખાઈ ગોહિલવાડમાં પ્રખ્યાત છે. કેસરી સમા ખુમાણો, અરે કેસરી સમા ખુમાણો કુંડલા ખાતર એક થઈ લડતા. ભલે આવે હજારો દુખાવ, આ ખુમાણો નથી ડરતા. આપા ભાત લાવી જવું, ટાણું થઈ ગયું છે, ભૂખ લાગી હશે, માટે ઢીમણ કરી લ્યો આપા. બેટા બહારવટે ચડ્યા પછી ભૂખ અને દુઃખ શું, થાક અને આરામ શું?
કસોટીએ ચડ્યા બેટા, હવે તો પાર જાવું છે. આ થાકી કેસરીની કાયા, પ્રભુને દરબાર જાવું છે. એવું ન બોલો આપા. આપનાથી છે કીર્તિ સદા ખુમાણની. દુઃખો ભલે હજારો પડે પરંતુ કીર્તિ ઘટતી નથી આ ભાણની. સૂરજની ઉપમા આપનાર દીકરી એ સૂરજ આજે અસ્ત થઈ ગયો છે અને મારા અંતરમાં એક જ ચિંતા થયા કરે છે કે કમરીમાં તથા કુંવરના ખબર કાઢવા મોકલેલ સાથીદાર કાળુ હજી ના આવ્યો. આવ્યો આપા, સંભાળતા જ કાળો હાજર છે. ભાવનગરના ધણીએ આપણા કમરીબાને કરિયાવર એટલો બધો કર્યો કે કુંડલાને અડધી જાગીર ખર્ચાઈ જાય તોય ન થાય. ભાવનગરના ધણીનો દાદભા જેવો દીકરો ગુજરી ગયો છતાં પોતાની સામે બહારવટું ખેરનારની દીકરીને હસ્તે મોઢે વિદાય કરી. ધન્ય છે વજયસંગ ઠાકોર, તારી ઉદારતા અને ધીરજને. પોતાના કલેજાનો ટુકડો જમીન દંગ થયો છતાં પોતાની વેરીની દીકરીને દુઃખ ન લાગાય એટલા માટે હૃદયમાં થાક અને જીગરના આંસુડા રોકી પોતાના દુશ્મનની દીકરીને પોતાની દીકરીની પેઠે વિદાય કરી. વેરી હો તો તુજ સમો તુજ ધીરજથી ભંડાર છે, તુજથી ખેડું વેર એમાં જ ઉજળી તલવાર છે. પરંતુ તમારા એક એક વેણ પાછળ આ ભાણ પોતાના પ્રાણ પાથર છે. આપા મોટા ભાઈ નહીં પણ પિતા સમાન છે. જીવતો ભાણ, અરે છે જીવતો ભાણ ને હાથમાં તલવાર છે. ત્યાં કોણ જુએ જોગીદાસ સામો, ના કોઈની તાકાત છે. ઠીક છે ત્યારે દેવા. દરબારીઓ, જે કોઈ જોગીદાસને જીવતો પકડી સોંપે એને મારા ભાવનગર રાજ્યમાંથી 1/24 આપું. છે કોઈ મર્દ મુછાળો, જે કોઈ જેવા મર્દોના ખેલ ખેલી જાણતો હોય એ આ બીડું ઝડપી લે. મહારાજ વજયસંગ, એ બીડું હું ઝડપીશ, સંગ્રામમાં ખુમાર રેડીશ અને દુનિયાને બતાવી દઈશ કે છેલ્લા ખાચરનું કેવું છે શૌર્ય. પડવારમાં ખુમાણોને જોડ ચાટા ન કરી દઉં તો હું છેલ્લો ખાચર નહીં. કોણ તમે પોતે જ આપા છેલ્લા? હા બાપુ, 6 મહિનામાં ગળામાં ગાડિયા નાખી અને બારવટિયાઓને હાજર કરી દઈશ. રંગ છે છેલ્લા ખાચર, ત્યારે ઉપડો અને વહેલા સર વધામણા લઈને વળજો. ઠીક છે બાપુ, તો મારી સાથે 3-4 કાઠીઓને મોકલો. ભલે, લઈ જાઓ બધા. ચાલો સાથીઓ, ભાણનાડાને ફરતે ઘેરો ઘાલો અને ખુમાણ બચાવો ને આપણું પાણી બતાવી દઈ. જોઉં છું કે છેલ્લા ખાચરને કોણ રોકી શકે છે. ખુમાણોને પડવારમાં ધૂળ ચાટતા ન કરી દઉં તો હું છેલ્લો ખાચર નહીં. ક્યાં છે છેલ્લો ખાચર? ક્યાં છે જોગીદાસ? ક્યાં છે ભાણ? એ સિંહની બોળને છંછેરનાર શિકારીઓ, ત્યારે થાજો માટે ખુમારની તલવારના રણકાર તમે પણ નિહાળતા જાઓ. તો આવો મેદાનમાં. એલા ભાગોમાં કાઠીઓ, સાથીદારો ઉભા રહ્યો. તમે તો આબરૂના કાકરા કરાવ્યા. ખાચર, આબરૂના કાકરા ભલે થાય, બાકી બીજું કઈ ગીરમાં રહી જાય તો સિંદૂર કે ચોખા ચડાવવા કોઈ નહીં આવે. અહીંયા પાડિયા થાય તો ભાગો. ઉભો રે છેલ્લા ખાચર, ઉભો રે. મદાંત બને શિયાળિયા, સિંહની સામે થવાનો સાર જોતો જા. એકવાર મર્દ બચ્ચાનું પાણી જોતો જા. તો આવો મેદાનમાં. ભાણબા, છેલ્લાને ખુમારનું ખમીર બતાવી દો. ઠીક છે મોટા ભાઈ. આવ છલકા, ભાણના ભાલાના રણકાર દેહાડવા સામે આવ. આવો મેદાનમાં. હોશિયાર. ભાગો ભાગો ને આ સામે કયું ગામ દેખાય છે? મોટા ભાઈ, એ બોરકી છે. એટલે આપણે બે વાતે ઘી કેળા. ઘી કેળા વળી કેમ? મોટા ભાઈ, એક તો વળી આવું આંડા જેવું ગામ અને વળી આપણા દુશ્મનના કુટુંબનું ગામ. કોનું ગામ?
મહારાજા વજયસંઘની કુંવરીનો. બાણભા વિચાર કરીને બોલતા શીખો, બહાર વટાના નિયમ શીખો. આપણે વેર છે ભાવનગર નરેશ સામે, બહેન સામે નહીં. એ તો આપણી બહેન કહેવાય. મોટા ભાઈ, એ મહારાજ વજયસંઘની કુંવરી નથી, એક રખાતની દીકરી છે. પણ વિચાર કરો, પેટ ભલે રખાતનું રહ્યું પણ લોહી તો મહારાજનું જ છે ને, માટે એ ન બને. હવે તો ઉલટાનું આપણે એને કાપડું આપવું પડશે. કદી દિવાકર તણા ઉદય પશ્ચિમે ના થશે, જોગીદાસના દિલથી કર્તવ્યવાળા ના થશે. તો લ્યો આ સોનું, અને તમે જાતે જ જઈ અને કાપડું કરી આવો. જેવી મોટા ભાઈની આજ્ઞા. એ નજર લાગે કુએ નહીં જાવ પાણી શરમ લાગે, એ શરમ લાગે, એ નજર લાગે કુએ નહીં જાવ પાણી શરમ લાગે. સોનાઈ ઢોળી રૂપા બેડનું ને નાગર ઊભા યો રંગ રસિયા. સોનાઈ ડોણી રૂપા બેડનાર નાગર ઉભા રંગ રસિયા. નાગર ઊભા યો રંગ રસિયા. પાણીડા ગઈ તી તળાવ રે નાગર ઉભા રંગ રસિયા. કાંઠે તે કાન ઘોડા ખેલવે રે નાગર ઊભા યો રંગ રસિયા. એ કાંઠે તે કાન ઘોડા ખેલવે રે નાગર ઉભા રંગ રસિયા. કાનને ઘડું લોચલાવ રે નાગર ઊભા યો રંગ રસિયા. એ લાલા મને ગડુલો ચડાવ રે નાગર ઉભા. ચાલ, વજયસંઘની દીકરીને કાપડું તો કરી આવ્યો, પણ સામે પાદર પાણી ભરે છે પનિહારીઓની પાસેથી હોય તેટલા બધા જ દાગીના ઉતારી આવ. ખબરદાર ત્યાં જ રહેજો, જેટલા હોય એટલા બધા દાગીના ઉતારી આપો, નકર મોતને હવાલે થશો. કેમ ભાણભા, બહેન ને કાપડું કરી આવ્યો? હા મોટા ભાઈ, કાપડું તો કરી આવ્યો, પણ સાથે સાથે થોડોક ધંધો પણ કરતો આવ્યો. એવો કયો કમજાત પુરુષ હાથમાં આવ્યો ભાણ? મોટા ભાઈ, કોઈ પુરુષ નહીં, પણ બળતીના પાદરમાં પાણી ભરતી પનિહારીઓને લઈ આવ્યો. ખામોશ કરો ભાણભા. જેમ સૂર્ય આડે રાહુ આવવાથી સૂર્ય ઝાંખો થાય છે, તેમ તમે આવા તમારા ગોજારા કૃત્યથી ખુમાણનું તેજ ઝાંખું પાડી દીધું છે. વીરતા નહીં વનરાજની આ શિયાળિયાનું કામ છે. જ્યાં સત્ય છે ત્યાં ધર્મ છે, અને જ્યાં ધર્મ છે ત્યાં રામ છે. મોટા ભાઈ, હાથમાં આવેલી બાજી હારી જશો. નહીં બાણબા, કદાચ જોગીદાસ કુમાર સત્યને ખાતર બાજી હારી જશે, પણ જિંદગી નહીં હારે. માટે ન બને, હાલ ને હાલે ઘરડા પાછા સુપ્રત કરી આવો. જેવી મોટા ભાઈની આજ્ઞા. અને એટલું યાદ રાખજો કે હવે પછી આપણા દિવસો માઠા દેખાય છે. બાણ જેવા મારા લક્ષ્મણ જતીને કમતી સુધી. બસ જા, એ ઘરડા પાછા સુપ્રત કરી આવો. જેવી આજ્ઞા. કેટલામાં આવ્યો? આપા અને ભાવનગર કુંવરના ખરખરે ગયા છે, હજુ સુધી કઈ સમાચાર નથી. જગતને અજવાળું દેનાર ઓર સુરજ દાદા એની રક્ષા કરજે. આવા ઘોર જંગલમાં આમ નિડર થઈને ફરનાર તે છોકરી કોણ હશે? અરે ઓ છોકરી તો કોણ છે? અરે નમાલા, એક વખત તો તને અનુભવ કરાવી દીધો છે, અને હજુ પણ કહેતો હતો બીજી વખત પણ કરાવું. અરે ઓ છોકરી, મારી સામે ઉદ્ધતાઈ કરવાનું પરિણામ શું આવશે તેનું તને ખબર છે? અરે કાઠિયાણીને તુકારો દે, અને હું ન ઓળખું એટલી હું મૂર્ખ નથી, પરંતુ સુબહ યાદ રાખજે
કે હવે એક પણ શબ્દ તકવારાનો કહ્યો છે તો તારી જીભાન ખેંચી લઈશ. અરે ઓ દાદાન છોકરી, અરે છોકરી જો જેને કહે તે જ તારા દાંત ખાટા કરાવશે. તું એક અબડા જાતિ મને શું કરી શકવાની છે? અરે અબડા જાતને નિર્માલ્ય સમંદાર ઘાતકી ભાવનગરના સુબા આવ મેદાન માને જોઈ લે કબડાની શક્તિ. ઓહો, આટલું બધું અભિમાન છે તો મારે પણ જોવું જોશે કે તારા હાથમાં કેટલી તાકાત છે. હોશિયાર. સામે હથિયાર ઉઠાવતા તારા પૂર્વજનો લાજી મરછા. કોણ છે તો? આવ આવ ભાણ, ઘણા દિવસથી રાહ જોતો તો, આજ હાથમાં આવ્યો. ભાણ, જીવતું રહેવું હોય તો પાછો ચાલ્યો જા. તારા પ્રાણ બચાવવાની ચિંતા કર, કારણ કે મારા સામે તું એકલો છે. અરે એકલો છતાં મર્દના બચ્ચાને કોઈનો ડર હોતો નથી સુબેદાર. હિંમત હોય તો આવ સામે અને જોઈને કુમારોના હાથના પાણી કેવા છે. પ્રાણ મિજ બચાવવા, અરે પ્રાણ મિજ બચાવવા બાના બીજા કરતો નહીં. મારવા આવ્યો છો ભાણવાય પણ વગર મતાએ મરતો નહીં. ભાણ, તારા જેવા ઉગતા છોકરાઓનું અમારી સામે કામ નથી. એમ જ કહે ને કે ખુમાણોને તાબે કરવાની શક્તિ મારામાં નથી. હિંમત અગર હોય જો, અરે હિંમત અગર હોય તો આવો મેદાનમાં. પા બચાવવા હોય જો પ્રાણ તો પાછા ફરી જાઓ, નહીતર ભાગશે આ ભાવાની પોચા ઠાપર લોકમાં. તો બકવાસ કરી દે બંધ, બકવાસ કરી દે બંધ. હાથમાં ધરી લે તલવાર ને, રોકી હકાય તો રોક દે આ સુબેદારની તલવાર. ખબરદાર સુબા, તારા જેવા નિર્માલ્યાની કુમારોની શક્તિ તારા જેવા નિર્મલ્ય કદી નહીં જોયો હોય. સિંહ કેરી ગર્જના નાતી ગીરના ગીરીવરો ગાજી ઉઠાય. જોઈ વીરતા કેસરીની, અરે જોઈ વીરતા કેસરીની સિંહ પણ નાચી ઉઠાય. ઠાકોર વજયસિંહ ભલે રાજી રહે યા તો ઉઠાય. પ્રહાર એવા થશે કે શક્તિ કુમારોની ગાજી ઉઠાય. તો થઈ જા હોશિયાર. જય સુરત દાદા. તો તું પણ મરવા માટે થઈ જા તૈયાર. બાણ બાણ મારા મારી જાય વીર, જરા આંખ તો ઉઘાડ. તારી મોર મારે જાવું જોઈએ, એના બદલે તું આથમી ગયો મારા સૂરજ. દેવબા બેટા, તું પણ કોટ ભરી ચાલી નીકળી. ભાઈ ભાણભા, આ હીણભાગી બંધુને છોડીને ક્યાં ગયો? ખુમાણ સરોવર તની પાળા તૂટી ગઈ, મારા બંધુની બેલ હાલા તૂટી ગઈ. કુંડલા કાજે કલંકની કાળી તીલી ચોટી ગઈ. ઓહ, ચાલ્યો ગયો. પૃથ્વી પરથી એક તારો ઘડીનો ચમકાર કરીને ચાલ્યો ગયો. તો હવે તું પણ જવાને માટે તૈયાર થા, નહીં તો હથિયાર છોડીને તાબે થા. ખુમાણના હથિયાર કોઈ દિવસ છોડાવ્યા છે કે પછી આજ હાલી નીકળો છે? જોગીદાસ, હુકમ કરું છું મહારાજ વજયસંઘના નામથી. અરે મહારાજ વજયસંઘ તો અમારા વડીલ છે, પરંતુ તમારા જેવા હાથાઓએ મહારાજના સુખ ચૈન છીનવી લીધા છે. જોગીદાસ, જીભાન સંભાળીને બોલજે, નહીતર. અરે નહીતર શું કરી લઈશ? શું કરી લે જોવું છે તો જો. તાકાત અને સત્તા, તાકાત અને સત્તા છે બધી મારા હાથમાં. કેદ કરવા કુમાણોને, ફોજ છે સંગાથમાં. અરે ફોજના બળ પર ખુમાણને તાબે કરવા નીકળો છે એમ, પરંતુ આખા ગોહિલવાડમાં ખુમાણની સુરતાના વખાણ થાય છે. એને તું સી રીતે તાબે કરીશ? જા સુબેદાર, મને તારા છોકરાની દયા આવે છે. વંટોરિયાને કોક દિવસ બાથમાં પકડી શકે, પકડાય જોગો કે દે આશા સફળ થશે નહીં. મરશે તો મેદાનમાં પણ કે જોગો થશે નહીં. તો જોગીદાસ, તું પણ આવી જા મેદાનમાં.
તારું પાણી પણ મપાઈ જશે. જોગીદાસની તલવારનું પાણી માપતા પહેલા તો યમધામના રસ્તે જશે. ઘણા દિવસનું રણમાં ખોઈમો સૈન્યનો લઈને સાથ. આજ તારું મોત ભમે છે નિશ્ચય જોગા કે રે હાથ. બાણ જેવો બંધો ગયો, દેવબા જેવી દીકરી ગઈ, આપા હાડા વિદગતિને પાયમાં. તો હવે હું મારા બહારવટાની સમાપ્તિ કરું છું અને અમારા બધાના પાપ ધોવા માટે હેમાળે હાથ ગાળવા જાય. જય સુરત દાદા. મહારાજનો જય હો. મહારાજ સુબેદાર સાહેબ ઘાયલ અવસ્થામાં આપણે મળવા માંગે છે. ભલે આવે. મહારાજનો જય હો. સુબેદાર, તમારી આ હાલત કોણે કરી? મહારાજ, જોગીદાસ ભાણ સાથે યુદ્ધ કરતા ભાણ અને દેવા બંને મરાયા. જોગીદાસ ને બાટ ફેટતા મારી હાલત થઈ. પછી મારે યુદ્ધ છોડીને ભાગવું પડ્યું. મહારાજ, યુદ્ધ પછી જોગીદાસ ખુમાણ બારવટું છોડીને હિમાલય હાથ ગાળવા જાય છે. તો મહારાજ, જોગીદાસને હિમાલય જતા રોકો, નહીં તો ખુમાણ કુળનો સૂરજ આથમી જશે. શું કહ્યું? જોગીદાસ હિમાલય હાથ ગાળવા જાય? હા મહારાજ, આજ્ઞા આપો તો એમને પાછો વારી આવું. સુબેદાર, એ તમારી શક્તિ બહારની વાત છે. એ હઠીલા અને ટેકીલા ખુમાણને પાછો વાળવો એ પરમાત્માને પણ દુર્લભ છે. પરંતુ સાથીદાર, એ કયા રસ્તેથી જવાના છે? મહારાજ, જોગીદાસને ચારણે વચન આપ્યું હતું કે એક દિવસ હું તારે ત્યાં મહેમાન થઈશ. શાબાશ, ત્યારે લાવો મારો અશ્વ, હું પોતે જ જોગીદાસને પાછા વાળી. જય સુરત દાદા. દીધી દે, સીધી દે, અસનવ દીધી દે. आखिर युग में मर जाना. हे જગતજનની જોગમાયા, તારી શક્તિનો કોઈ પાર પામી શક્યું નથી. મોટા મોટા મુનિવરો, દેવો અને મહાદેવો તારી શક્તિથી અજાણ છે. ત્યાં અમારા જેવા પામર મનુષ્યનું શું ગજું કે તારી શક્તિનો પાર પામી શકે. હે માં,
પ્રાણી પર દયા કરજે. આ શું સામેથી કોઈ આવતો દેખાય છે, લાગે છે એકલો પણ સુરવીર છે. દયા ન ખાસો દેહની અમારા કઈ પાપ છે. અમને જે સજા મળે તે ઈશ્વરી ઇન્સાફ છે. મિથ્યા જીવનમાં ગર્વની છાપ કોઈ ધરશો નહીં. પુણ્ય કરજો પણ પાપ કોઈ કરશો નહીં. આ એ જ જોગીદાસ ખુમાણ કે એક દિવસ ગોહિલવાડની ધરાને ધમરોડતો કંઈક નો લોહિયાના પાણી ઉતારનારના જમણા હાથ સમો બાણ ધરતી પર ઢળ્યો. બાપુ હાડા ખુમાણ દેવ થયા. એ જ જોગીદાસ ખુમાણ આજે હેમાળે હાટ ગાળવા જાય છે. આ શું ધૂનમાં ને ધૂનમાં કોઈક ગામનું પાદર આવી ગયું લાગે છે. અરે જુવાન, તું આ ગામથી અજાણ લાગે છે. હા ભાઈ, હું આ ગામથી અજાણ છું. અરે આપા, આ તો જોગીદાસ ખુમાણ. આજ તો આ રંકને ગામ તમારા ચારણને આપેલો બોલ પાડ્યો ખરો. જોગીદાસ શાનો બોલ ચારણ દેવ? એ ધ્રુવ દગે મેરુ ચડે ને મદદ મેલે ઈમાન. જોગો કેમ જાતિ કરે એ છત્રી વટ ખુમાણ. કવિરાજ વાહ. દેવ પુત્ર, હવે એ વાત અત્યારે નકામી છે. જો મહારાજ વજયસંઘને ખબર પડશે તો એ મારી પાછળ આવ્યા વિના નહીં રહે. માટે મને જવા દ્યો ભાઈ. એવું તો કેમ બને જોગીદાસ? તમારા વડવાઓના અંતથી પોસાયેલા દેહ અને જોગીદાસ જેવા મહેમાન મારે આંગણેથી પાછા જાય તો આ ચારણ ને લાખો વાર ધિકાર છે. જો મહારાજ વજયસંઘ આવી જશે તો મારે જવું મુશ્કેલ થઈ પડશે. જોગીદાસ એ સમયે જોયું જશે. જોગીદાસ એટલું યાદ રાખજો, મહારાજ વજયસંઘ તો શું, પણ જ્યાં સુધી આ ચારણ જીવે છે ત્યાં સુધી ઈશ્વર પણ તમને આંગળી નહીં ચીંધી શકે. દેવ પુત્ર, અઠ ન કરો, મને જવા દ્યો ભાઈ. નહીં જોગીદાસ, જમ્યા વિના જાવ તો તમને માં ખોડલની આણ છે. પુણ્ય કરી દેવ પુત્ર, માં ખોડિયારની આણ તમારે નહોતી દેવી. ઠીક, ઈશ્વરને જે મંજૂર હશે તે જ થશે. પધારો જોગીદાસ. પણ જ્યાં સુધી આ ચારણ ઢળ્યા પછી વજયસંઘ મહારાજ તમારા સુધી પહોંચી શકશે. આ જે ચારણનું ઘર લાગે છે, મને ખાતરી છે કે જોગીદાસ અહીંયા જ હશે. જોગીદાસ છે જ, અને અત્યારે જમવા બેઠા છે. જમે છે ત્યારે તો ત્યાં જવું નકામું છે. કામનું હોય કે નકામું મહારાજ, પણ જ્યાં સુધી આ ચારણ જીવે છે ત્યાં સુધી આપ જોગીદાસને આંગળી પણ નહીં ચીધી શકો. દેવી પુત્ર, આપ કેવી વાત કરો છો? હું બરાબર કહું છું મહારાજ. મ્યાન કરો, તમારી તલવાર ફરજ ચાલી જાય છે. ગોહિલવાડનો ઇતિહાસ આ કૃત્યથી લજવાય. ચારણ, ત્યાં શું બકવાસ માંડ્યો છે? હું જોગીદાસને જપ્ત કરવા નહીં, પરંતુ મારી સાથે લઈ જવા આવ્યો છું. કોણ? મહારાજ વજયસંઘજી. હા જોગીદાસ, મને ખબર મળ્યા કે આપ હેમાળે આટ ગાળવા જાવ છો, એટલે તુરત જ માથે ઘોડે તમારી પાછળ આવ્યો છું. ચાલો જોગીદાસ, ઘરના સર્વે તમારી રાહ જોવે. મહારાજ, હું તો અમારા બધાના પાપ ધોવા માટે હેમાળે હાટ ગાળવા જાઉં છું. એ બધી વાત જવા દ્યો અને મારી સાથે ચાલો. મહારાજ, આપને ઓળખવામાં મેં ભૂલ કરી છે તો માફ કરજો. નહીં, તમે તો તમારી ફરજ બજાવી છે. અગર જો તમારા જેવા યજમાન માટે પ્રાણ દેનાર ચારણ જો આ ગોહિલવાડની ધરતી ઉપર ન હોત તો ગોહિલવાડનું નામ ઉજળું ન થાત. નહીં મહારાજ, નામ ઉજળું તો આપની વીરતા અને ધીરતાથી થયું છે. આપ જેવા શત્રુને મિત્ર બનાવનાર અને સુરવીરતાની કદર કરનાર જ્યાં સુધી ભારતની ભૂમિ ઉપર છે ત્યાં સુધી આ ભૂમિ સદાય ઉજ્જવળ રહેશે. સુરવીર સાચા છો અમારા દેશ, ભવ્ય ભારત દેશમાં. શત્રુને મિત્ર બનાવે, મૂળ કાપે વેરના. ચાલો જોગીદાસ. વીરો ભાયાતો તથા ભાવનગરની ગાદીના વારસદારો, મારા સુરા સૈનિકો, મહારાજ વજયસંઘ જોગીદાસને પાછા વાળવા ગયા. હજુ સુધી કેમ ના આવ્યા એ જ નથી સમજાતું. નાના બચ્ચાના ખેલ નથી. જોગીદાસ જે નિશ્ચય કરે છે તે પાર પાડીને જ રહેશે. છતાં પણ મહારાજ જોગીદાસને પાછા વાળવા ગયા તો પાછા વાળીને જ આવશે.
સૌ સભ્યતાપૂર્વક સાંભળો. જોગીદાસ અને વજયસંઘ રાજ્યસભામાં આવી રહ્યા છે. ભાવનગરની ગાદીના સોફા રૂપ મારા સુરા સૈનિકો તથા ભાયતો અને પ્રજાજનો આ ખોડિયારની દયાથી જોગીદાસને તેમના નિશ્ચયથી ફેરવવામાં હું ભાગ્યશાળી થયો છું અને હું વચન આપું છું કે જોગીદાસ કહે તે રીતે તેમનું બહારવટું પાર પાડવું. માગો જોગીદાસ. મહારાજ કહે છે કે જોગીદાસને જે જોઈએ તે માગે. માગો. સુબેદાર, માગવાનો સમય ગયો અને માગું તો પણ કોના માટે? જેના માટે વેર ખેડા તે એક પછી એક બાપુ ખુમાણ તથા લક્ષ્મણ જેવો ભાઈ ભાણ સ્વર્ગના પંથે ગયા. હવે તો મહારાજ આપે જ મને મંજૂર છે. હું જે આપું તે તમારે કબૂલ છે. પછી બોલશો નહીં ને જોગીદાસ? જોગાની જીબાન ફરી નથી અને ફરશે નહીં. ટેકીલાની ટેક તાળી કદાપી ટળશે નહીં. જોગો બોલ્યો જીબાનથી કદાપી ફરશે નહીં તો મહારાજ. સાંભળો જોગીદાસ. પહેલું કુંડલા. કુંડલા ન ખપે મહારાજ. કુંડલા માટે તો જંગ ખેડ્યો અને કહો છો કે કુંડલા ન ખપે. ન. કઈક નવલોહિયા સ્વર્ગના પંથે ગયા અને કુંડલા ન ખપે એનું કારણ? ન ખપે મહારાજ. બોયલા એટલે માની લઉં છું કે કુંડલા મને પોઈગું, પરંતુ હવે મારું અંતર કુંડલા માથેથી ઉતરી ગયું છે. મારા બાપુ હાડા ખુમાર દેવ થયા જ્યારે મહારાજે મોટેરો દીકરો થઈ અને મુંડાવેલ તો નાવલી કાંઠો ભલે મોટેરાના જ રહ્યો. કુંડલાને ટીંબે અમે નહીં ચડી મહારાજ. ત્યારે એ કાંબરડી કબૂલ છે. હા બાપા, ભરે ભૈરું ગામ બીજું બગોયું એ પણ કબૂલ છે. સોના સરખું આગરિયાને ભોકર્યું આપા ભાણને વ્યાજબી. અને 2 ગામ આપા ગેલાના છોરુને અને બીજા 2 ગામ આપા ભાઈ હિપાને જસાને મજમુ રાજી. રાજી કોઈ કોચવણ તો નથી રહી જતી ને આપા ભાઈ. જોજો હો જગત તમારી 100 પેઢીએ અને ભાવનગરને અધર્મી ન ભાગે. ન ભાખે બાપ અને ભાખે તો એની જીભમાં કાંટા પર હોય. ત્યારે મને એમ લાગે છે કે તમારા દીકરા તમારું ઘટપણ ન પાડે તો ભાવનગર આવીને રહીશ મહારાજ. ના ના, કદાચ મારા છોકરા પલટી જાય. આજકાલ કોઈના ભરોસા નહીં. માટે જીરા ગામ તમને ખડિયા ખર્ચીમાં આપું છું. ધન્ય છે ઠાકોર. બનાવો કસુંબા પાણી. આવાજો 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 અંબા આવાજો બાબા. રક્ત ટપકતી સોસો જોડી સમરા ગણથી આ